લે હું જોઈન થઈ ગઈ. લે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એક મિનિટ, એક જ મિનિટ. ફોન ઉપર થશે પાછળથી. જય શ્રી કૃષ્ણ. આજનો સત્સંગ આપણે મંગળાચરણથી શરૂ કરીશું. તો ચક્ષુસા મંગળાચરણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અવાજ આવે છે? થોડુંક નજીક રાખને માઇક. ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજરેનવ શ્રિયાનામ તાની ચાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુર્ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. નમામિ યમુને શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ચ ત્રિભિस्तथा ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચદારદયે મમ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી જી કી જય. ઓમ આપણે નમામી હૃદય શેષે, યમુના શેષે નહીં. નમામી નમામિ હૃદય. હૃદયે શેષ. આપણે કલ્પેશ અંકલ આવ્યા છે, તો આજનો આપણો ટોપિક હું કન્ટિન્યુ ડિસ્કશન કરશે. આઈ થિંક આજનો ટોપિક એમને કરવાના છે વસંત પંચમી. તો કલ્પેશ અંકલ ગો હેડ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાં છે? મારું પિક્ચર નથી દેખાતું. તમે હમણાં જ વિડીયો ઓન હતો, બંધ થઈ ગયો પાછો. ઓકે, there you are. આવી ગયો. I don't see myself. Where is it? Yes, we see you. હવે બરાબર છે. You're fine. I don't see myself. પેલું સામે પોતાનું સ્પીકર જોઈએ ને એવું, એટલા માટે હું મારું ફેસ શોધું છું. Oh. Where it is. I can't see. Anyways, doesn't matter. થોડી વાર પછી કરવું હોય તો પછી કરીએ. No, we are ready કારણ for કે બહુ you. સુંદર ટોપિક છે. હે બહુ We સુંદર are ટોપિક ready છે for એટલે. you. અમે પ્રેઝન્ટેશન થી જ આપણે ચાલુ કરીએ છીએ. હા, ગો હેડ. પ્રેઝન્ટેશન થી જ ચાલુ કરીએ છીએ આપણે.
સંભળાય છે? મને તો સંભળાય છે પણ હું થોડા હા, વસંત ઋતુ એવી છે ને કે આમાં પછી આપણે તો એકદમ મજ મસ્તીમાં કલરફુલ થઈ જાય છે લાઈફ. યા એટલે એટલી સુંદર છે. હવે આ બધી શીતકાળ ગયો, વર્ષા ઋતુ ગઈ, એટલે હવે રજમાં યમુનાજીની ખૂબ મહેર થઈ ગઈ અને હવે જાણે વસંત પંચમી એટલે આખું કલરફુલ જીવન, એટલે રંગરૂપ અને રંગ રખાતે પચરંગી અને એટલું કલરફુલ, એટલે સાદી સીધું નથી. હવે આ એક ઠાકોરજીની જે તારી પાછળ જે પીછોય છે એ બસ સુંદર યમુનાજી સાથે પ્રભુની જે લીલા છે. અને આ વસંત પંચમી મહાસુદ પાંચમ એટલે હજુ અઠવાડિયું છે, લગભગ 3-4 દિવસ. એના દિવસે એનું પ્રારંભ થાય છે. મહાસુદ પાંચમ એટલા માટે કે એ કામદેવનો જન્મ છે. કામદેવ તો એક દેવતા છે અને દેવતાનું સ્વરૂપ છે અને એક બહુ મોહિત સ્વરૂપ છે. અને પણ એ છે ને પુત્ર રૂપે રૂકમણીના ઉદરથી જન્મેલા પ્રદ્યુમ્ન એમનું કામદેવનું રૂપ છે અને એ આ દિવસે એમનું પ્રાગટ્ય એટલે એમનો જન્મ થયો હતો. માટે આપણે આ વસંત પંચમી મહાસુદને દિવસે આપણે વસંત પંચમી ને આપણે એનો ઉત્સવ મનાવીએ છીએ. આમ એવું બી કહેવાય છે પ્રણાલિકામાં કે બ્રહ્માજીના પુત્રી સરસ્વતી દેવી પણ આ દિવસે પ્રગટ થયા હતા. એટલે વસંત પંચમીનું આ રીતે એ બીજું મહત્વ બી છે. અને એના કારણે ઘણા વિદ્યાલય અને બધા ઘણા લોકો એવી રીતે આ સારા શુભ દિવસે પોતાનું સરસ્વતી પૂજન કરી અને કેટલા લોકો અર્ચના બી કરે છે, શાસ્ત્રોની પૂજા કરે છે. પંડિતો આપણા મહાપ્રભુજી પણ આવી રીતે ગ્રંથોનું પૂજન કરતા હોય છે. પણ મૂળ કહેવાય છે કે ભાઈ આ પ્રભુનો જન્મ ત્યારે વ્રજમાં થયો અને વ્રજની સંસ્કૃતિમાં હોળીનું ઉત્સવ બહુ બહુ એકદમ મહત્વનું ગણાય છે ને કે પ્રાધાન્ય છે એનું, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે એનું એ છે. કારણ કે સ્વસંપ્રદાયમાં સેવા ક્રમમાં આ એક એવો ઉત્સાહિત અને આનંદનો ઉત્સવ છે, મનોરથ છે વ્રજ ભક્તોનો, કે સેવામાં તો આપણે એકદમ સ્થિર થઈને એક ચિત્તે થાય, આપણે સેવામાં મગ્ન થવું પડે, ઠાકોરજીમાં તન્મય થવું પડે, એનું સાનિધ્ય લેવું પડે. પણ આ જ્યારે ઉત્સવ ઉજવવાનો થાય ત્યારે તમારી સાથે ઠાકોરજી રમતા હોય છે. એટલે એનું મહત્વ વધારે છે કે આ જે ખેલ કરે છે ઠાકોરજી પોતે આવીને આપણા આ મનોરંજનમાં કે આ ખેલના ઉત્સવમાં એ પોતે પણ જોડાય છે. અને આ ખેલ છે 40 દિવસનો, જે બધાનો ખ્યાલ બી છે. અને એ 40 દિવસ પ્રભુ સાથે જ ઉજવવામાં છે. વસંત ઋતુના દેવતા કામદેવ હોવાથી વસંત પંચમીને દિવસે કામદેવની સ્થાપના કરીને વસંતનો કળશ રોપવામાં આવે છે. હવે એનું એક કળશનું અધિવાસન છે. અધિવાસન એટલે પૂજન. આપણે પુષ્ટિ માર્ગમાં આપણે પૂજન કરતા અધિવાસન કહીએ. કોઈ બી વસ્તુનું આપણે જ્યારે પ્રકૃતિનો એનું એક પ્રોસેસ કરતા હોઈએ એને આપણે અધિવાસન કહીએ. એટલે એ કળશને કેવી રીતે શણગારે છે, એ કળશને આપણે કેવી રીતે એનું કેવી રીતે અધિવાસન થાય છે, એનું ટૂંકમાં બહુ જલ્દી તમને લોકોને આ જ્ઞાન આપી દઉં છું કે આમાં વસંતનો કળશ કહેવાય છે. અને એ કળશ ઘટમાં, એટલે ઘટ એટલે આપણે જે રીતે આપણો તાંબાનો લોટો હોય કે ચાંદીનો લોટો હોય એવી રીતે એ લોટામાં, કારણ કે બીજું કોઈ ધાતુ ન વપરાય. અને એમાં જળ ભરીને ખજૂરની ડાળી મૂકવાની, આંબાના પાન મૂકવાના, આમ્રની મંજરી એટલે આમ્રની મંજરી એટલે આપણે જ્યારે આ કેરીનું ઝાડ એટલે કેરીની સિઝન આવે ત્યારે કેરી આવતા પહેલા જે મોર પાકે ને, જેને આપણે જેમ કે તુલસીજીની આપણે જેમ એનો શું કહીએ છીએ કે તુલસીજીનો છોડ હોય ને એના પહેલા જે એનું મને શબ્દ યાદ નથી પણ એવા ઝીણા ઝીણા જે ફૂલ હોય છે, એવું આ આંબાના પણ એને મોર કહેવાય, પણ એને અહીંયા આગળ એ લોકો આમ્રની મંજરી કહે છે. અને સરસવના ફૂલ
જવ એટલે ઘઉંની ઉંબી, એટલે ઘઉંની ઉંબી એટલે એ ઘઉંની જે છોડ ઉગતો હોય એમાં જે ઘઉંની ના બિયાઓ એટલે ઘઉંના જે અંદર ઉગેલા જેટલા છોડનો ઉપરનો જે ભાગ હોય ને એ અહીંયા આગળ પધરાવવામાં આવે છે. બોર અને વિવિધ પુષ્પો વગેરેથી એને સજાવવામાં આવે છે. કળશને લાલ વસ્ત્ર એટલે તોય કિનારી વાળું લાલ વસ્ત્ર થી એને વીંટાળવામાં આવે છે. અને આ કળશનું અધિવેશન હંમેશા એ દિવસે વસંત પંચમી દિવસે આપણે ત્યાં હવેલી બાને મંદિરમાં એ રાજભોગ પછી જ એનું અધિવેશન થાય છે. કામદેવના 5 બાણની ભાવનાથી આ 5 વસ્તુઓ કળશમાં મેં તમને આગળ જણાવી એ અને કળશ દ્વારા કામદેવનું પૂજન થાય છે એવી આપણી ભાવના છે. વસંતના કળશને સજીને બાજોટ પર પધરાવી આચમનને પ્રાણાયામ કરવાનો. આચમન કરીને જે આપણે નોર્મલી આપણે જે વખતે આપણે જ્યારે કોઈ બી વખતે આપણે અભ્યંગ કરતા હોઈએ એવી રીતે હાથમાં જલ લઈ અક્ષત લઈને નીચે પ્રમાણે બોલવાનું હોય છે. ભગવત શ્રી પુરુષોત્તમાય વૃંદાવને વસંત ક્રીડાર્થ વસંતાધિવાસનમ અહમ કરીશે. એટલે પ્રભુ તમને તમે પુરુષોત્તમ વૃંદાવનમાં તમે આ વસંતની ક્રીડા કરવા માટે અમે આપને અહીંયા પધારવાની વિનંતી કરીએ છીએ. વસંત આધિવાસનમ અહમ કરીએ છીએ એટલે એનું અધિવાસન અમે કરીએ છીએ. ત્યારબાદ જલ અક્ષત છાંડી કળશ ઉપર કંકુ છાંટી અક્ષત છાંટી બુરાની કટોરીનો ભોગ. બુરો એટલે જ્યારે મિશ્રીજીનો આપણે પાવડર કરીએ અને ભૂકો કરીએ એને બુરું કહેવાય. એને આપણે ગુજરાતીમાં બુરું કહીએ છીએ. એટલે એનો પાવડર છાંટીને કટોરી ભરીને બુરું લાવવાનું અને પછી બીડા ધરાય છે. આ પ્રમાણે અધિવેશન થયા બાદ રાજભોગના દર્શન ખુલે છે. દૂધગર સૂકા મેવાનો લીલા મેવાની સામગ્રી એને થાળ ધરાય છે અને એ બધું સિંહાસનની બાજુમાં ધરાય છે. પ્રભુને ફરગુલ અને ઝારેજી, ફરગુલ એટલે એ જે હોળીમાં રમતા ફગુઓ જે માગે છે ને એ ફરગુલ અને બાજુમાં ઝારીજી પર સફેદ વસ્ત્ર ઢાંકીને એ દિવસથી શરૂ થાય છે. પ્રથમ શ્રી ઠાકોરજીને દંડવત પ્રણામ કરી કેસર ચંદનથી પછી ગુલાબથી ત્યારબાદ અબીલ અને છેલ્લે ચોવાથી આ 4 રંગો 40 દિવસ 10 દિવસના આંતરામાં આપણે એના રંગોથી આપણે આપણી હોળીનું આનંદ લેવાય છે. આપણે એમ કહેવાય છે કે આ વસંત ઋતુ 40 દિવસ આગળથી આવે. આમ તો વસંત ઋતુ નો માસ તો ફાગણ અને ચૈત્ર કહેવાય, પણ એવું કહેવાય છે કે જેમ કોઈ બી ઋતુ શરૂ થાય એ ઋતુનું ગર્ભદાન થાય એટલે પ્રકૃતિ છે જેમ ખીલી ઉઠે એને અત્યાર સુધીમાં પ્રકૃતિએ પોતાના ગર્ભમાં પોતાના અંદર આ બીજને સમાવી રાખેલા એ પ્રાકૃતિક પ્રોસેસ પ્રમાણે હવે આ ઋતુમાં એના શું કહેવાય પ્રાકૃતિક સમય પ્રમાણે આ દિવસથી વસંત ઋતુનું આગમન થાય અથવા એ રીતે પ્રાકૃતિકનું ખીલવાનું થાય. બધા ફળ ફૂલો પાન પાંદડાની બધું એટલે એને 40 દિવસ પહેલાથી આ શરૂ થઈ જાય છે. એને પરિણામે પુષ્ટિમાર્ગ 40 દિવસ પહેલેથી વસંતોત્સવની ઉજવણી કરે છે. વ્રજભક્તો પ્રભુ 40 દિવસથી હોળી ખેલે છે અને એ હોળીના ગાન આપણે કરીએ છીએ. કીર્તનો દ્વારા પણ આપણે લીલાનો રસાનુભવ કરીએ છીએ. ઠાકોરજીને સેવામાં ઠાકોરજીને આપણે વાઘો સુથન રીતે ક્રમસર અનામિકામાં આંગળીથી ટપકીથી કરીને ખેલાવાય છે અને પછી ત્યારબાદ માળા છડી ગેંદ ગાદી ઉપર ખેલ થાય છે. એટલે આપણે જે ક્રમ કરવાનો આવી રીતે કે ઠાકોરજીને જ્યારે હોળી ખેલાવીએ તો આપણે એમની અમાન્ય રાખી અને કેટલી સારી રીતે સુંદર રીતે આપણે ઠાકોરજીને અને છેલ્લે સિંહાસન વસ્ત્ર યાદ રાખજો, સિંહાસન નહીં, સિંહાસન પર જે વસ્ત્ર બિછાવેલું હોય અથવા પીછવાયું ફક્ત ચંદન અને ગુલાબથી ખેલ થાય છે. ચંદરવાને તો ફક્ત કેસરી ચંદન છંટાય છે. ત્યારબાદ અબીલ ગુલાલ બધે બહાર ઉડાડાય છે. તમે ક્યાંય બી હવેલીમાં જોયું હશે અથવા વ્રજમાં કોઈ દિવસ તમને એવો અનુભવ થયો હોય આપણા પેન્સિલ્વેનિયા વ્રજમાં તો ખૂબ ગુલાલ અને ખૂબ અબીલ એ એટલું બધું ઉડાડે છે કે આપણે સદંતર એનાથી ખૂબ
નવાઈ જવાય આપણાથી, ટોટલી આપણે લાલ થઈ ગયા. અને ખેલ થયા બાદ એ ટેરો આવે, મંદિર વસ્ત્ર અને એનો ઉત્સવ ભોગ આવે, ધૂપ દીપ તુલસી શંખોદાત થાય, સમય થાય ભોગ સરાવી થાળીની આરતી થાય. આ રીતે 5મી થી 40 દિવસ સુધી રાજભોગના દર્શન સમાવે પ્રભુનો ખેલ થાય છે. જો આ સાજમાં ગુલાલ, અબીલ, ચોવા, ચંદન આ સજાય છે. આમાં 4 જણના ભાવે થાય છે. એક લલિતાજી, એક ચંદ્રાવલીજી અને સ્વામિનીજીનો કેસરી અથવા સુવર્ણ કલર, લાલ કલર લલિતાજીનો, સફેદ કલર ચંદ્રાવલીજીનો અને ચોવા એટલે શ્યામ કલર યમુનાજીનો. 10-10 દિવસના આંતરે, એટલે એવી રીતે કહેવાય છે કે 10 નિર્ગુણ યુથના, 10 સાત્વિક યુથના, 10 રાજસ યુથના અને 10 તામસ યુથના. એટલે 10-10 દિવસ, 4 દિવસ, આપણે 10-10 દિવસના એક બેચ કહીએ આપણે, કે એક ગ્રુપ, એમાં આ રીતે રંગોનો કલર કરીને વસંત પંચમીનું આપણે આ હોળ ખેલીનો ખેલાય છે. અને આમાં એવું કહેવાય છે કે રસમય હોળીની લીલા મુખ્ય આપણે શું છે કે સખાઓ સાથે સ્વામીની, આમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે સેવા કરતી વખતે આપણે પ્રભુને એમના ચરણારવિંદના સફેદ વસ્ત્રથી ઢાંકી દેવામાં આવે છે, એટલા માટે કે આપણે એમની સાથે સખ્ય ભાવ છે. નહીં તો આપણે જો એમના ચરણારવિંદની દર્શન કરીએ તો આપણામાં દાસ્ય ભાવ આવીએ અને પછી આપણે એમની સાથે ખેલ ખેલતા આપણે સ્વામીનીજીના ભાવે, ગોપીના ભાવે આપણે એમની સાથે ખેલ કરવાનો જે પ્રસંગ અથવા આનંદ અનુભવીએ એ આપણાથી થાય નહીં. આગળ જતા એ જે ભાવ કીધો એ પ્રમાણે એનો રંગનો પણ ખેલ થાય છે. પ્રભુને જે રીતે કહું કે આપણે શરૂઆત એમના ઉપરથી થાય, મુખારવિંદથી લઈને છેક ચરણ સુધી એમનું જે રીતે થાય, ને પછી પાછળ એમને પીછવાઈ પર બી કેસરનો છંટકાવ થાય છે. આ ટૂંકમાં તમને એક વસંત પંચમીનું આ જે આગમનનું જે એક તમને આપણે શું કહેવાય કે આવકારવાનું, સ્વીકારવાનું અને એને વેલકમ કરવાનું જે આપણે વસંત પંચમીનો થોડો નાનકડો પ્રોસિજર મેં તમને સમજાવ્યો, એ દરેક જણા જ્યાં જ્યાં પોતાના ઘરે સેવા કરતા હશો એ આ રીતે કળશ પધરાવી અને ઠાકોરજીને આ 4 કલરની ડબ્બીઓ સાથે ત્યાં આગળ સન્મુખમાં પધરાવી અને પછી આપણે કઈ આંગળી લેવાની છે ખબર છે? આપણી આ રિંગ ફિંગર કહેવાય છે. એ રિંગ ફિંગરથી જ એમને ચંદન કરવાનું, ટીકો કરવાનો, આ એક એની પ્રથા છે. તો આ એક ટૂંકમાં વસંત પંચમીનો તમને અત્યારે ટૂંકો ચિતાર આપ્યો, વસંત પંચમીનો ખ્યાલ આપ્યો. તો અહીંયા હું મારી વાણીને અહીંયા વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ. તમે ચતુર્શ્લોકીનું તમારી પાસે છે મટીરિયલ રેડી? ચતુર્શ્લોકીનું મટીરિયલ રેડી છે? ચતુર્શ્લોકી તો થઈ ગઈ બેન આપણી. આપણે થઈ ગયું ને? એનું હવે કયું કેટલા છેલ્લું એ હતું? એક મિનિટ, when was the last date? લાસ્ટ વોઝ આપણું મોક્ષ વિશે વાત કરેલી. હા, મોક્ષ વિશે. ઓકે. એટલે 4 પુરુષાર્થ આપણે કરી લીધા આપણે. હવે આ હું દરેક વખતે પ્રસંગ આવે એટલે મેં તો થોડા પ્રસંગનું ઇન્ટ્રોડક્શન કરતા જઈએ આપણે, તો મનોરથ. હવે પછી આપણે હોળી ખેલ વિશે વાત કરીએ, પછી દંડારોપણ આવશે, એટલે આ બધા નાના નાના ટોપિક આવશે. એટલું આપણે એ જે પર્ટિક્યુલર સમય છે એમાં પછી 2 ટોપિક લેવાય તો 2 ટોપિક ને 1 લેવાય તો 1 લેવાનું. આપણે આ હવે વસંત પંચમીનું ઇન્ટ્રોડક્શન કર્યું. આપણે એક ગ્રંથ ચાલુ કરીશું, ગ્રંથ. ઓકે, કૃષ્ણાશ્રય કરવાનો છે આપણે. હા, એકાદ ગ્રંથ ચાલુ કરીએ. કૃષ્ણાશ્રય. કૃષ્ણાશ્રય. we'll do that next time. કૃષ્ણ એવ ગતિર્મમ. હા, અત્યારે બહુ જરૂર છે કૃષ્ણના એમાં આપણા સાનિધ્યમાં જવાની, એનામાં આપણે શું કહેવાય એનું આશરો લેવાની બહુ જરૂર છે. કારણ કે ઘોર કળિયુગમાં છે, આપણે એમનું આશરો નહીં લઈએ તો હવામાં આપણે મચ્છરની માફક લટકી જઈશું, એવું છે. એટલે અત્યારે કૃષ્ણાશ્રયની બહુ આગવી જરૂર છે. ને એમાં જે એમને 8 શ્લોકો આપણને સમજાવ્યા છે એ ખરેખર એકદમ ગૂઢાર્થમાં છે. ધર્મનું સ્થાન કેવું છે, ધર્મના નિર્દેશકો કેવા છે, ધર્મની પ્રતીતિ કેવી છે, અને આપણે સાચો આપણે ધર્મ કેવી રીતે અને કેવી રીતે કૃષ્ણની આપણે સાનિધ્ય પામીએ અને એના તરફ ગતિ કેવી રીતે કરી શકીએ,
એટલે આપણે આવતા વખતે તારે કોઈ ટોપિક ના લેવો હોય તો આપણે કૃષ્ણાષ્ટક શરૂ ગ્રંથ જ કરીશું. ચાલુ કરીશું. શ્યોર. થેન્ક યુ. ઓકે, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. રીટા આંટી, આપણે ભાગવત પુરાણ કન્ટિન્યુ કરીશું. ઓકે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધાને જય શ્રી કૃષ્ણ. આપણે છઠ્ઠો સ્કંદ ચાલે છે. આપણે છઠ્ઠા સ્કંદમાં આપણે સુખદેવજી અને નારદજીની જે ચર્ચા ચાલતી હતી એ આપણે આગળ વધારીએ છીએ. સુખદેવજી અને પરીક્ષિત નું આપણે આગળ વધારીએ છીએ. નારદજીએ હર્ષને પૂછેલો પ્રશ્નોમાંથી એકાદ બે પ્રશ્ન અને તેના જવાબ જોઈએ. નારદજીએ પૂછ્યું, જેમાં એક પુરુષ વસે છે એવો દેશ કયો? વરિષ્ઠોએ જવાબ આપ્યો, એવો દેશ છે માનવ શરીર. માનવ શરીર રૂપી એ દેશમાં ઈશ્વરરૂપ એક જ પુરુષ અર્થાત એક જ આત્મા રહે છે. નારદજી પૂછે છે, જ્યાં જઈ શકાય પરંતુ પાછું બહાર ન નીકળી શકાય એવી ગુફા કઈ? હર્ષસ્વ કહે છે, પ્રભુનું પરમધામ. તેને માટે તો શ્રીમદ ભાગવત ગીતામાં પણ કહ્યું છે કે યદ ગત્વા ન નિવર્તન્તે તથાત્મા પરમ મમમ, અર્થાત જેમાં ગયા પછી પાછા ફરાતું નથી એવું એ મારું પરમધામ છે. નારદજી પૂછે છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં વહેતી નદી કઈ? હર્ષસ્વ જવાબ આપે છે, સંસાર એવી નદી છે તે પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને તરફ વહે છે. તે આપણને વિષયો રૂપ ઘસડી જાય છે અને પ્રભુ તરફ પણ લઈ જાય છે. તેમના ઉપર પ્રસન્ન થઈ નારદજીએ તેમને સંન્યાસ લેવડાવ્યો. પોતાના 10,000 પુત્રોને આ રીતે પ્રવૃત્તિ માર્ગમાં પ્રવેશ્યા જાણી દક્ષે સબાલક્ષા નામે બીજા 10,000 પુત્રો ઉત્પન્ન કર્યા. નારદજીના ઉપદેશથી તેઓ પણ નિવૃત્તિ પરાયણ થયા. દક્ષે આ જોયું. પોતે ઉત્પન્ન થયેલા બધા 20,000 પુત્રોને નારદે સંન્યાસી બનાવ્યા. તે તો જોઈ તેમને નારદજી ઉપર ક્રોધ ચડ્યો. ક્રોધાવેશમાં આવી તેણે નારદજીને શાપ આપ્યો, તમારે પણ સંન્યાસીની માફક નિરંતર ભટકવું રહ્યું પડશે. નારદજીએ શાપ આશીર્વાદ ગણી વધાવી લીધો. સહનશીલતા રાખે તે સાધુ, સહન ન કરે તે સંત. સુખદેવજી કહે છે, રાજન, ત્યાર પછી દક્ષે ત્યાં 60 કન્યાઓ જન્મી. તેમને એક કન્યા અદિતિ કશ્યપ સાથે પરણાઈ. તેનો પુત્ર આદિત્યો એટલે કે દેવતાઓએ દેવના પુત્રોનો મુખ્ય ઇન્દ્ર, પછી સવિતા, વરણ, વતષ્ઠા, ઉત્કરૂપી, વામનજી વગેરે તેમનામાંથી વત્કષ્ઠા દૈત્યોની નાની બહેન રોચના સાથે પરણ્યા. તેનાથી તેમને એક પુત્ર થયો, તેનું નામ વિશ્વરૂપ. દેવોના ગુરુ બૃહસ્પતિએ ઇન્દ્રના અયોગ્ય વર્તનને કારણે દેવોના ત્યાગ કર્યો. ત્યારે બ્રહ્માજીના કહેવાથી દેવોએ વિશ્વરૂપે પોતાના ગુરુપદે સ્થાપ્યા. રાજા પરીક્ષિત પૂછે છે, મહારાજ, દેવોના રાજા ઇન્દ્રે તેમણે પોતાના ગુરુ બૃહસ્પતિ સાથે કેવું અયોગ્ય આચરણ કર્યું અને તેનું શું પરિણામ આવ્યું તે મને કહો. સુખદેવજી કહે છે, રાજન, એક દિવસ દેવોની સભામાં દેવરાજ ઇન્દ્રે સિંહાસન પર બિરાજ્યા છે. તેવામાં તેમના ગુરુ બૃહસ્પતિ ઇન્દ્ર સભામાં આવ્યા. તેમને આવતા જોયા છતાં ઇન્દ્ર ઉભા થઈ તેમનું સ્વાગત ન કર્યું. તેમના માનનીય વડીલ જે ગુરુજન આવે ત્યારે આપણે ઉભા થઈ તેમનો સત્કાર કરવો જોઈએ. ઇન્દ્રે તેમ ન કર્યું. બૃહસ્પતિ ધનની અપેક્ષા રાખતા ન હતા, માનની અપેક્ષા અવશ્ય રાખતા હતા. પોતાની અવજ્ઞા થાય તે તેમને ન ગમે. પોતાના થયેલા આ અપમાનથી તેમણે દેવોનો ત્યાગ કર્યો. ઇન્દ્રે શાપ આપ્યો, તને તારા ઐશ્વર્યનું અભિમાન છે. તારું ઐશ્વર્ય જશે, તું દરિદ્ર બની જઈશ. સંપત્તિ મેળવી શાનભાન ભૂલનારને ઠેકાણે લાવવા તેની પાસેથી તેની સંપત્તિ દૂર કરવી જોઈએ.
સંતો એવું સત્કર્મ કરે છે. અત્યાર સુધી ગુરુજીની કૃપાથી વિજય મેળવનાર ઇન્દ્ર દૈત્યો સામેના યુદ્ધમાં હારવા લાગ્યો. અત્યાર સુધીનું જીવન ગુરુ કૃપા અને પ્રભુ કૃપાને આભારી હતી, પરંતુ તે પોતે તો પોતાની જીવનની પોતાના સામર્થ્યના પરિણામરૂપ સમજતો હતો. તેથી તેનામાં સત્તા, સંપત્તિ અને સામર્થ્યનું અભિમાન આવી ગયું હતું. તે દૂર કરવા માટે, એટલે કે તેના પર કૃપા કરવા માટે પ્રભુએ આ પ્રસંગ યોજ્યો હતો. યુદ્ધમાં દૈત્યોએ દેવોને હરાવ્યા, સ્વર્ગનું રાજ્ય પડાવી લીધું. દેવો દારિદ્ર બન્યા, બાપડા બિચારા થઈ ગયા. તેઓ બ્રહ્મા પાસે ગયા. પોતાના ગુરુદેવનું અપમાન કરવા માટે બ્રહ્માજીએ તેમને ઠપકો આપ્યો, પછી કૃપા કરી માર્ગ બતાવ્યો. કોઈ બ્રહ્મષ્ઠિ બ્રાહ્મણને ગુરુ મુખ બનાવ્યો, જોડ્યા પછી બ્રહ્મા પાસે પોતાના ગુરુદેવનું અપમાન કરવા માટે બ્રહ્માજીએ તેમને ઠપકો આપ્યો, પછી કૃપા કરી માર્ગ બતાવ્યો. કોઈ બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણને ગુરુ પ્રદેશ આપ્યો. દેવોના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું, એવો બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ છે, ત્યાં પ્રજાપતિનો પુત્ર વિશ્વરૂપને તમારા ગુરુપદેશ આપો. પોતાના પુરોહિત થવા દેવતાઓએ વિશ્વરૂપને વિનંતી કરી. તેમણે વિશ્વરૂપને વંદન કર્યા. વંદન કરવામાં આવે છે વિભુની વિભૂતિને, કેવળ વત કે વપુને વંદન થતું નથી. વિશ્વરૂપ દેવોના પુરોહિત થવા ઈચ્છતા ન હતા, પરંતુ બ્રહ્માજીનું માન રાખવા તેમણે દેવોનું પુરોહિત પદ સ્વીકાર્યું. યજમાનનું સતત હિત સાચવે તે પુરોહિત. દાનવો શુક્રાચાર્યજીની સંજીવીની વિદ્યાથી વિજયને વળ્યા. દેવોના અહમને દૂર કરવા પ્રભુને દાનવને વિજય અપાવ્યો હતો. પોતાના યજમાન દેવોનું હિત કરવા વિશ્વરૂપે ઇન્દ્ર રાજાને નારાયણ કવચ આપ્યું. કવચ એટલે બખ્તર. બખ્તર પહેરવાથી શત્રુના પ્રહાર સામે તે પહેરનારને રક્ષણ મળી રહે. નારાયણ કવચ ધારણ કરી દેવોએ દૈત્યો સામે યુદ્ધ કર્યું. તેમને વિજય થયો, પરંતુ હવે પરિસ્થિતિ પલટાઈ ગઈ. ત્વચટા પ્રજાપતિ દૈત્યોને બહેન સાથે પરણાવ્યા હતા. આમ વિશ્વનું રૂપ મોસાળ દૈત્ય કુળમાં હતું. વિશ્વરૂપ બ્રહ્મદ્રષ્ટા હતા. તે સૌ કોઈમાં બ્રહ્મને જોતા. તેમને માટે દેવો પોતાના યજમાન હતા, તો દાનવો પોતાના મોસાળ પક્ષના સંબંધી હતા. દેવો અને દૈત્યો પ્રત્યે તેમના મનમાં સંભાવ છે. તેથી જ્યારે પણ દેવોને યજ્ઞ કરતા, ત્યારે વિશ્વરૂપ દૈત્યોને પણ યજ્ઞ ભાગ આપતા. ઇન્દ્ર દૈત્યોને અપાતો યજ્ઞ ભાગ જોયો. પોતાના શત્રુઓને યજ્ઞ ભાગ અપાય તે દેવોને ન ગમે. દેવતાઓમાં બ્રહ્મનિષ્ઠ ક્યાં હતી? ઇન્દ્રે વિચાર્યું, આ અમારો ગુરુ. મેં તેને દૈત્યનો ભાગ આપવાના ના કરી હતી, છતાં તે મારું માનતો નથી અને તેમને યજ્ઞ ભાગ આપે છે. આ ન ચાલે. આવા ગુરુ મારે ન ખપે. અને ઇન્દ્રે વિશ્વરૂપનું મસ્તક કાપી નાખ્યું. પોતાના પુત્રનું વિશ્વરૂપે ઇન્દ્રે માર્યો જાણી ત્વચટા ઇન્દ્રને મારે તેવો પુત્ર ઉત્પન્ન કરવા એક યજ્ઞ કર્યો, પરંતુ પ્રભુએ ઇન્દ્રની રક્ષા કરી. ત્વચટા મુખે મંત્રનો અશુદ્ધ ઉચ્ચાર કરાયો. આથી ઇન્દ્રને મારનાર પુત્રને બદલે ઇન્દ્રના હાથે મરનાર પુત્ર તેમને મળ્યો. તેમણે માંગ્યો હતો ઇન્દ્રનો શત્રુ એવો પુત્ર, પરંતુ તેમણે મળ્યો ઇન્દ્ર જેનો શત્રુ છે એવો પુત્ર. ઇન્દ્રનો શત્રુ પુત્ર ઇન્દ્રને મારી શકે, પરંતુ ઇન્દ્ર જેનો શત્રુ છે એવો પુત્ર ઇન્દ્રને મારી શકે. આ સૂક્ષ્મ ભેદ છે, પરંતુ પ્રભુએ કૃપા કરીને ઇન્દ્ર બચી જાય એને સાથોસાથ પોતાના કૃપાપાત્ર વિદ્યાધર રાજા ચિત્રકેતુનો ઉદ્ધાર થાય તે માટે ત્વષ્ટાના મુખે મંત્રનો અશુદ્ધ ઉચ્ચાર કરાવ્યો.
ત્વષ્ટાના યજ્ઞકુંડમાંથી ભયંકર દેખાવનો વૃત્તાસુર નામે પુત્ર ઉત્પન્ન થયો. તેણે દેવોને 3 ત્રાસ આપ્યો. દેવોના બધા અસ્ત્ર શસ્ત્રને ગળી જતો. આથી દેવો ઘણું દુઃખ પામ્યા. તેઓ ફરી પાછા ભગવાનને શરણે ગયા. ભગવાનની પ્રાર્થના કરી વૃત્તાસુરના ત્રાસથી પોતાને બચાવવા વિનંતી કરી. ભગવાને દેવોને કહ્યું, દધીચી ઋષિના હાડકામાંથી વ્રજ બનાવી તેના વડે તમે વૃત્તાસુરને મારી શકશો. તે સિવાય બીજો કોઈ ઉપાય એ વૃત્તાસુરનો નાશ કરી શકાશે નહીં. દેવો દધીચી પાસે ગયા. સ્વાર્થી માણસ આંધળો હોય છે. પોતાના શુલ્ક સુખ માટે તે સામાના પ્રાણનું બલિદાન આપતા પણ અચકાતો નથી. પોતાના સહેજ સુખ આડે સામાના અસહ્ય દુઃખને પણ તે જોઈ શકતો નથી. પરંતુ સત્પુરુષ પોતાનું નહીં સામાનું કલ્યાણ વાંચે છે. ઉદાર મનના મુનિ મહારાજે સમાધિ ચડાવી પોતાના દેહ છોડ્યો. દધીચીએ પ્રસન્ન ચિત્તે દેવોને પોતાનું દેહનું દાન કર્યું. વળી દેવોને બ્રહ્મ હત્યા ન લાગે તે માટે સમાધિ દ્વારા શરીર છોડ્યું. દધીચી ઋષિના હાડકામાંથી વિશ્વકર્માએ વ્રજ બનાવ્યું. ભગવાને તે વ્રજમાં પોતાનું તેજ મૂક્યું. દધીચીના તપ સામર્થ્ય અને ભગવાનના તેથી ઓપતા વ્રજ અને લઈ ઇન્દ્ર વૃત્તાસુર સામે લડવા ગયો. નર્મદાજીના કિનારે ઉપર તેમની વચ્ચે દારૂણ યુદ્ધ થયું. દૈત્યો હારવા લાગ્યા, પરંતુ વૃત્તાસુર ન ડગ્યો. વૃત્તાસુરે ઇન્દ્રને પડકાર ફેંક્યો. બંને વચ્ચે દારૂણ યુદ્ધ થયું. ઇન્દ્રના હાથમાંથી છૂટેલ અમોઘ ગદાને વૃત્તાસુરે નિષ્ફળ બનાવી. ઇન્દ્ર ગભરાયો. વૃત્તે તેને કહ્યું, હે ઇન્દ્ર, તારી પાસે જે વ્રત છે તેમાં દધીચીના તપનો અને પ્રભુના તેજનો પ્રભાવ છે. તેનો ઉપયોગ કર. તે નિષ્ફળ નહીં જાય. તેનાથી તું મારો વ્રત કરી શકીશ. તારા પક્ષે પરમાત્મા છે, અને જ્યાં પરમાત્મા છે ત્યાં યશ અને વિજય છે. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર વિજય મૂર્તિ ધ્રુવા નિર્મય. જ્યાં પ્રભુ છે ત્યાં યજ્ઞ, યશ, વિજય અને લક્ષ્મી છે. મહાભારતના યુદ્ધ વખતે અર્જુને નિશસ્ત્ર એવા ભગવાન કૃષ્ણને પોતાના પક્ષે માંગી લીધા. દુર્યોધને વિશ્વ વિજયી નારાયણી સેના માંગી. દુર્યોધન તું ભૂલ્યો. નારાયણ સામે નારાયણી સેનાનું કેટલું સામર્થ્ય. નારાયણી સેના પોતાના પક્ષે હોવા છતાં દુર્યોધન હાર્યો, અને નિશસ્ત્ર એવા કૃષ્ણ જેના પક્ષે હતા તે અર્જુન મહાભારતનો વિજેતા બન્યો. વૃત્તાસુર કહે છે, ઇન્દ્ર, તારા પક્ષે પરમાત્મા છે. તારા વ્રજમાં તેમનું તેજ છે. પ્રહાર કર, મારો વધ થશે, તારી જીત થશે. પરંતુ યાદ રાખ ઇન્દ્ર, તારી જીત એટલે માત્ર લૌકિક સુખની પ્રાપ્તિ થશે, પરંતુ તારી જીત એટલે મારી હાર નહીં. મને તો પ્રભુની કૃપા મળશે. હું પ્રભુના ધામમાં જઈશ. તારું સ્વર્ગનું રાજ્ય તો ક્યારેક પણ જશે, પરંતુ મને મળેલું પરમપદ કદી જવાનું નથી. પતન તારું થશે, મારું પતન થવાનું નથી. અંતે અને વૃત્તાસુર શ્રીહરિની સ્તુતિ કરે છે. વૃત્તાસુર 4 શ્લોકમાં શ્રીહરિની સ્તુતિ કરે છે. તે 4 શ્લોકને વૃત્તાસુર ચતુશ્લોકની નામથી ઓળખવામાં આવે છે. વૃત્તાસુરની એ સ્તુતિના વૈષ્ણવ ગ્રંથોમાં ભારોભાર વખાણ કર્યા છે. વૃત્તાસુર ચતુશ્લોકીના 3જા શ્લોક કરતા વધુ ઉત્તમ શ્લોક વ્યાસજીએ રચ્યો હોય તેમ માનવામાં આવતું નથી. વૃત્તાસુર ચતુશ્લોકી એટલે જ ભાગવતમાંથી વૃત્તાસુર ચતુશ્લોકીના વૃત્તાસુરની સ્તુતિના એ 4 શ્લોક કાઢી નાખો. સ્કંદ 6ઠા અધ્યાયમાં 11 થી 14 થી 17 અને ભાગવતનું ભાગવત ઘટી જશે. ભાગવતનો સ્કંદ 10 સ્કંદ ભાગવત લીલાઓનું વર્ણન કરે છે, પરંતુ 6ઠા સ્કંદના આ 4 શ્લોક એ આર્તર ભક્તના ભગવાન પ્રત્યેના અનુરાગને અને જગત પ્રત્યે વિરાગને વ્યક્ત કરવા ઉપરાંત તે ભગવાનના અનુગ્રહ ધર્મને પણ પ્રગટ કરે છે. વૃત્તાસુર શ્રી હરિની સ્તુતિ કરે છે. અહમ હરે તૌ પૌધિકમૂલ દાસાનુદાસો ભાવિતાસ્મિન ભૂયઃ
मनस्मरेता स्फुतिर्गुणात् हस्ते गुणान्तवाकं कर्म करोति काय नानाकपृष्ठं न च रमेष्टं न सायं भौमं न रसाधिपत्यं न योगी सिद्धर्पुनिभरं वायं जस्वात विरह्यं काक्षे अजातपक्षा इव मातरं खगा सत्यं यथा वसन्तरा सुधार्ता प्रियं 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 प्रिये सुदीपिसना मनो विरन्धादुते स्वत्वां ममो त्वं श्लोकं जसे संख्यं संसारचक्रे भ्रमस्त्वं क्रमेत्य त्वमात्वक्तां तत्त्वं ग्रहे सत्साक्षचित् सन्नाथं ब्रूयात् ભાગવત 11 વૃત્તાસ્તુની આ સ્તુતિ સારી રીતે સમજી લો, તેને હૃદયમાં ઉતારી તે પ્રમાણે ભાવથી સ્તુતિ કરનાર ભક્તને ભગવાનનો આશ્રય તત્ક્ષણ મળે તેમાં કોઈ અંશ નથી. વૃત્તાસુર શું કહે છે? હે હરિ, તમે મારા ઉપર એવી કૃપા કરો કે હું આપના દાસના પણ દાસની અનન્ય ભાવથી સેવા કરું. મને જો કદાચ બીજો જન્મ મળે તો તેમાં મને એવી સેવા કરવાનો અવસર આપો. હે પ્રાણ વલ્લભ, મારું મન આપના મંગલમય ગુણોનું સદા સ્મરણ કરતું રહે. મારી વાણી આપના જ ગુણોનું ગાન કરે અને મારું શરીર આપની સેવામાં મગ્ન રહે. હે નાથ, આપને છોડીને હું સ્વર્ગ, બ્રહ્મલોક, ભૂમંડળ, સામ્રાજ્ય, રસાતળનું એક છત્ર રાજ્ય યોગથી સર્વ સિદ્ધિઓનું અરે મોક્ષની પણ ઈચ્છા રાખતો નથી. જો તમારાથી મારો વિરહ હોય તો આ બધું મળે તો પણ તે શા કામનું? તમારા સિવાય મારે આ બધામાંથી કશું જોઈતું નથી. મારે તો માત્ર આપની જ જરૂર છે. પહેલું, પાંખો આવી ન હોય તેવા પક્ષીઓના બચ્ચા જેવી રીતે પોતાની માતાની આતુરતાથી રાહ જુએ છે. બીજું, ભૂખ્યા વાછરડા જેવી રીતે ધાવવા માટે પોતાની માતાઓની પ્રતીક્ષા કરે છે. ત્રીજું, પરદેશ ગયેલા સ્વામીની વિયોગીની પત્ની પોતાના પતિને મેળવા જેવી ઉત્કૃષ્ટતા સેવે છે તેવી રીતે હે કમલ નયન, મારું મન પણ આપણા દર્શન કરવા માટે તડપી રહ્યું છે. હે નાથ, હું મુક્તિ ઈચ્છતો નથી. મારા કર્મના ફળ રૂપે વારંવાર મારે જન્મ લેવો પડે અને ભાવાટવીમાં ભટકવું પડે. તેથી મને પરવા નથી. પરંતુ જે યોનિમાં હું જન્મ લઉં ત્યાં હે સ્વામી, તમારા લાડીલા ભક્તજનોનો પ્રેમ ભર્યો સહવાસ મને મળી રહ્યો. હે પ્રભુ, હું એટલું જ માંગુ છું કે જે લોકો તમારી માયાથી ધન, ધામ અને ધરા તથા પોતાના સ્ત્રી પુત્રાદિમાં આસક્ત થઈ રહેલ છે તેવા લોકોને સાથે મારો કોઈ પણ પ્રકારનો સંબંધ ક્યારેય ન થાય. ઓ વાહ! વૃત્તાસુરની દીનતા જુઓ. તે કહે છે, ભગવાન, તારી સેવા કરવા હું લાયક નથી. હું તારા દાસની સેવા કરી શકું તો પણ તેને હું મારું અહોભાગ્ય સમજીશ. વૃત્તાસુર પોતાની એક ઇન્દ્રિયોની ભક્તિ રસરૂપ દાન કરે છે. તે કહે છે, મારી વાણીથી હું કૃષ્ણ કીર્તન કરું, મારા કાન કૃષ્ણની કથા સાંભળે અને મારી આંખ ભગવાનના દિવ્ય સ્વરૂપનું દર્શન કરે. બસ મારે એટલું જ જોઈએ છે. વૃત્તાસુરની પ્રભુ ભક્તિ જોઈને ભક્તિ કરીને ઇન્દ્રાસન મેળવવા માંગતો નથી. સ્વર્ગનું તો શું, બ્રહ્મલોકનું રાજ્ય પણ તેને જોઈતું નથી. લૌકિક ભોગ ભક્તિમાં બાંધક છે, તેથી તેવા ભોગોથી તે દૂર રહેવા માંગે છે. પહેલા શ્લોકમાં વૃત્તાસુરની શરણાગતિ, ભક્તિ માર્ગમાં ભગવાનનો દાસત્ય સ્વીકારવું અને ભક્તિ માર્ગમાં ધર્મનો પુરુષાર્થ. વૃત્તાસુરે મન, વાણી અને શરીરના ધર્મે કરીને દાસ ધર્મની દ્રઢતા માંગી. આથી તે ધર્મ પુરુષાર્થ પ્રાપ્ત થયો. બીજા શ્લોકમાં તેનો વૈરાગ્ય વર્ણ્યો છે.
તેમાં તે અર્થે પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. પૃષ્ટિમાં પ્રભુની પ્રાપ્તિ એ અર્થે છે, બીજું બધું વ્યર્થ છે. ત્રીજા શ્લોકમાં પરમાત્માના દર્શન માટેની તેની તીવ્ર આતુરતા દેખાય છે. એનાથી એ કામ પુરુષાર્થ સિદ્ધ થાય છે. ભક્તનો કામ ભગવાનના દર્શન માત્રથી સમે છે. પ્રભુ દર્શનની ઝંખના એ કામ પુરુષાર્થ છે. ચોથા શ્લોકમાં તેણે સત્સંગની માંગણી કરે છે. તે દ્વારા તેનો મોક્ષ પુરુષાર્થ સિદ્ધ થયો છે. વૈષ્ણવનો મોક્ષ સત્સંગમાં રહેલો છે. આસક્ત ચિત્ત વાળાઓની સંગથી વિમુખ બની પ્રભુના પરમ ભક્તનો સંગ થાય એવું તે ઈચ્છે છે. તેમાં જ સાચા વૈષ્ણવની મુક્તિ છે. ચોથા શ્લોકમાં નાદ શબ્દ છે. તે ભક્તિની આરતીનો સૂચક છે. હે નાથ, એ પોકારમાં દીનતા છે. મિલનની ઝંખના છે. ભક્ત હૃદયની પરવશતા છે. પ્રભુના સ્વામિત્વનો સ્વીકાર છે. હે નાથ, મારો તો તું જ જોઈએ, તારા સિવાય બીજું કશું જ ન જોઈએ. આવી રીતે આ છે વૃત્તાસુરની સ્તુતિ. એવી સ્તુતિ સાંભળીને ઇન્દ્ર પણ ડોલવા લાગ્યો. ભગવાન સૌ કોઈની મુક્તિ આપે છે, પરંતુ ભક્તિ બહુ થોડાને આપે છે. તેણે અનેક દાનવોને માર્યા, તેમની મુક્તિ આપી, પરંતુ ભક્તિ તો પ્રહલાદ, બલિ કે વૃત્તાસુર જેવા કોક વિરલાને જ આપી. ભગવાન ભક્તિ આપતા નથી, કારણ કે ભક્તિ ભગવાનને પરવશ બને છે. ગોપીઓની ભક્તિને વશ બની ભગવાન નાચતા, જશોદા માતાની ભક્તિને વશ બની ભગવાન તેમના બંધાતા. ભગવાન પોતાના ભક્તોને વશ બની જાય છે. તેથી તે હર કોઈને ભક્તિ આપતા નથી. ભગવાન સ્વતંત્ર છે, પરંતુ પોતાના ભક્તને તે આધીન છે. વૃત્તાસુરે સ્તુતિ પૂરી કરી. ઇન્દ્રે વૃત્તાસુર પર વ્રત ચલાવ્યું. વૃત્તાસુરના શરીરમાંથી નીકળેલું તેજ ભગવાનમાં ભળી ગયું. એને સાયુજય મુક્તિ મળી. ઇન્દ્રે વૃત્તાસુર પર વ્રત ચલાવ્યું. તેનાથી તેનું માથું કપાતા એક વર્ષનો સમય લાગ્યો. વૃત્તાસુરના શરીરમાંથી ભક્તિનો આવેશ આવ્યો હતો. તેનો આદર કરતા વ્રજ 1 વર્ષ સુધી તેના દેહની આજુબાજુ ફરતું રહ્યું. પછી તેનું મસ્તક કપાયું. દેવ દુંદુભી વાગ્યા. પુષ્પોની વૃષ્ટિ થઈ. સૌના દેખતા વૃત્તાસુરનો ભગવત ચરણારવિંદની પ્રાપ્તિ થઈ. વૃત્તાસુરનો વ્રત થયો. ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગી. વિશ્વરૂપના વધથી જે પાપ લાગ્યું હતું, તેનાથી અનેક ગણું પાપ આ હતું. બ્રહ્મ હત્યાથી તટસ્થ થયેલો ઇન્દ્ર ગભરાયો. ભાગ્યો માન સરોવર પર જઈ પ્રભુનું શરણ યાચ્યું. કમલલાલમાં રહીને પ્રભુનું ધ્યાન ધર્યું. ઇન્દ્ર સ્વર્ગ છોડી ભાગ્યો. તેથી રાજા નુહુસને ઇન્દ્રાસન મળ્યું, પરંતુ ભોગા સખ્ત બનતા તેનું પતન થયું. પરીક્ષિત રાજા કહે છે, રાજા નુહુસના પતનની કથા કહી સંભળાવો. આ એક પાનું કરીને પૂરું કરીશ, બંધ કરીશ. સુખદેવજી કહે છે, ઇન્દ્ર રાજા તપ કરવા લાગ્યો. સ્વર્ગનું સિંહાસન ખાલી પડ્યું. પુણ્યશાળી નુહુસને સૌએ મળી ઇન્દ્રાસન પર બેસાડ્યો. રાજા નુહુસી સ્વર્ગનો સુખ ભોગવવા લાગ્યો. વિષયાસક્ત બન્યો. તેણે ઇન્દ્રની પત્ની સચીનો અભિલાષ કર્યો. ઇન્દ્રાસનને વિરાજેલા નુહુસ રાજાને તેના પાપ કર્મથી કોણ રોકી શકે? સચી દેવીએ તેનો ઈલાજ કર્યો. તેણે રાજાને સંદેશ મોકલ્યો કે તમે શક્તિશાળી છો, પુણ્યશાળી પણ છો, તો સપ્તર્ષિઓ દ્વારા પાલખી ઉપાડી તેમાં બેસી જલ્દીથી મારી પાસે આવો. વિષયનો વિવેક ન હતો. વિષયાસક્ત રાજા વિવેકને વિસાર્યો. સપ્તર્ષિઓને પાલખીમાં જોડ્યા. રાજા પાલખીમાં બેઠો. સપ્તર્ષિઓ પાલખી ઉપાડી ચાલવા લાગ્યા. પરંતુ ઇન્દ્ર નુહુસનું મન તો
સચીને ભોગવવામાં તલસતું હતું. તે જલ્દીથી સચી પાસે પહોંચવાનું હતું. ઋષિની ચાલ તેની ધીમી લાગી. તેણે ઋષિઓને કહ્યું, સર્પ સર્પ એટલે કે જલ્દી ચાલો. બ્રહ્મર્ષિનો ક્રોધ ચડ્યો. તેમણે કહ્યું કે હે કામાન, તું અમને જલ્દી ચાલવા સર્પ કહે છે? જા, તું સર્પ યોનિમાં જઈ પડ. તે સચી દેવીની ગોદમાં પડ્યા. ઇન્દ્ર ઈચ્છતો રાજા નૃષિ સર્પ યોનિમાં જઈ પડ્યો. વૃતાસુરની કથા સાંભળી રાજા પરીક્ષિતને આશ્ચર્ય થયું. તેમણે સુખદેવજીને પૂછ્યું, વૃત્ત અસુરનો હતો, છતાં અંતકાળે તેની મતિ ભગવાનમાં આટલી બધી દ્રઢ કેવી રીતે થઈ? જેણે ભગવાનમાં પહેલેથી જ સ્નેહ હોય તેને, અથવા જેના પર પ્રભુની કૃપા થાય તેની ભગવત ભક્તિમાં આટલી દ્રઢતા થાય તે સ્વાભાવિક છે. હવે આગળ આપણે પછી નેક્સ્ટ ટાઈમ વાંચીશું. જય શ્રી કૃષ્ણ બધા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી. આ તો કયા બહુ પાના પર હતા તમે છેલ્લે? છેલ્લે 240 240. ઓકે. 200. આટલું બધું તો ડિટેલમાં કેટલું બધું આવશે. ડિટેલમાં બહુ સરસ જાણવા બહુ મળે છે. સરસ છે. પેલા વ્રતાસુરની વાર્તા તો બહુ સરસ છે. વૃત્તાસુરની વાર્તા તો જબરી હા. છે. પણ જો ભાગવત માં ડોંગરેજમાં નું ભાગવત એટલે એકદમ સરસ. હું ઈ જ અને- વાંચું છું હમણાં, ઈ જ ડોંગરેજમાં. આપણને ખબર છે દેવોમાં પણ આવું બધું બહુ ચાલતું હતું. હા, દેવો ભગવાનોમાં બહુ ચાલતું હતું. નહુસ જે ઇન્દ્રની ગાદી પર બેઠા હતા, એ નહુસ તો પછી શંકર ભગવાનના જમાઈ નથી બનતા? પછી યા બહુ પછી એટલે બહુ યા પછી બને છે. બહુ પછી Right. બને. બહુ યા એ પછી બને દામાદ છે. બને છે શિવજીના. એ બહુ પછી બને છે. હમ, હમ, હમ. હા, એ છે ને આપણે પેલું વાંચીએ છે ને, આપણે શું કહેવાય, આપણે બીજું આપણે શું વાંચવાનું કહેતા હતા? શિવપુરાણ શિવ પુરાણમાં આવે છે. એમાં છે. શિવ પુરાણ વાંચવું નહુસ તો એમના દામાદ બને છે. હા, એ શિવ પુરાણમાં શિવ પુરાણ બહુ સરસ છે સેજલ. યા યા, બહુ શિવ જાણવા પુરાણ. મળે. હવે આજે આપણે કોઈએ પ્રેઝન્ટેશન એમને કહ્યું કે બ્રહ્મની પુત્રી સરસ્વતી, બ્રહ્મની પુત્રી નથી સરસ્વતી, બ્રહ્મની પત્ની સરસ્વતી થાય હા કે એ બધું આપણે જાણવું જોઈએ. હા, બ્રહ્મની પુત્રી નથી સરસ્વતીજી. સરસ્વતી જે ના. વસંત પંચમીના દિવસે સરસ્વતીનો જન્મ છે, એ હા, સરસ્વતી એ બ્રહ્મદેવની પત્ની છે, પત્ની છે, પુત્રી પુત્રી નથી. નથી. પત્ની છે સરસ્વતી. યા, એ યા. એ તો એટલે તો યા. ખબર છે ને, એમાં સરસ્વતીમાં વસંત પંચમીમાં એટલે તો એટલું બધું મહત્વ છે. અમે લોકો તે યા. દિવસે અમે લોકો તો પૂજા કરીએ છીએ. હા, હા હા, વસંત પંચમી ને? વસંત પંચમી ને દિવસે અમે યા. લોકો તો પૂજા સરસ્વતી સર. માની યા, પૂજા યા. કરીએ. યા ઓફ કોર્સ. એ કારણ કે વિદ્યાની હા, વિદ્યાની દેવી દેવી છે. છે. વિદ્યાની દેવી છે ને, એટલે અમે લોકો તો પૂજા કરીએ જ છીએ. યા આપણે ચોપડા છોકરાઓ સાથે તિલક કરાવવું જોઈએ, પૂજા કરાવવી જોઈએ. હા હા, છોકરાઓ અમે આ છોકરીઓ જોડે પૂજા કરીએ જ એ દિવસે. યા આપણે 84 વૈષ્ણવની વાર્તા આગળ કરીશું. જય શ્રી તૃપ્તિબેન? કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ જય શ્રી તૃપ્તિબેન. કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ તૃપ્તિબેન. જય શ્રી કૃષ્ણ સેજલ. જય શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવોને. હવે શ્રી શ્રી કૃષ્ણ. આચાર્યજી મહાપ્રભુજીના સેવક ગોપાલદાસ જટાધારી ગૌણ બ્રાહ્મણ પ્રયાગના તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. એ ગોપાલદાસ લીલામાં લલિતાજીની સખી છે. રસભદ્રા લીલામાં એમનું નામ છે. એ પ્રયાગમાં એક ગૌડ બ્રાહ્મણને ઘરે પ્રગટ્યા. પછી વર્ષ 6 ના થયા એ વખતે કાશીમાં નાગા વૈરાગી ઘણા આવ્યા. તેઓ કાશીમાં થોડા દિવસ રહી પ્રયાગમાં મકર સ્નાન કરવા માટે બધા જ આવ્યા. ગોપાલદાસ પણ પિતાની સાથે મકર સ્નાન માટે ગયા. તે ભીડમાં પિતાથી વિખૂટા પડી ગયા, તેથી રોવા લાગ્યા. ત્યારે એક નાગાએ કહ્યું, હું તને તારા પિતા પાસે લઈ ચાલીશ. એમ કહી પોતાના મુકામે જઈ ત્યાંથી પોતાની વસ્તુ ભાવ લઈ ગોપાલદાસને લઈને ભાગ્યો. પછી દક્ષિણમાં જઈ પોતાનો ચેલો કરીને રાખ્યો. એટલે ગોપાલદાસને નાગાઓની જમાતમાં રહ્યા. તે વર્ષ 30 ના થયા ત્યારે નાગો મર્યો. ત્યારે ગોપાલદાસના મનમાં આવ્યું કે તીર્થ કરીએ. ત્યારે 150 નાગા વૈરાગીનો સંગ કરીને દ્વારકા આવ્યા.
પછી દ્વારકાથી તે સંઘ મથુરામાં આવ્યો. મથુરા સંઘ આવ્યો ત્યારે તેમાં ગોપાલદાસ પણ આવ્યા. તે સમયે વિશ્રાંત ઘાટ ઉપર શ્રી આચાર્યજી સંધ્યા વંદન કરતા હતા. ત્યાં ગોપાલદાસને શ્રી આચાર્યજીના દર્શન થયા. ત્યારે શ્રી આચાર્યજી પાસે ઊભા થઈ રહ્યા એટલે કૃષ્ણદાસ મેઘને કહ્યું, તું અહીં કેમ ઊભો છે? તારો સંગ નાગા વૈરાગીનો તો ગયો. તો ગોપાલદાસે કહ્યું, મારો સંગ ઘણા જન્મથી વિછર્યો છે. તેથી હવે શ્રી આચાર્યજી જો મારા પર કૃપા કરે તો ફરી મને ભગવદીય અને ભગવાનનો સત્સંગ મળે. ત્યારે શ્રી આચાર્યજી સંધ્યાવંદન કરીને કહે, ગોપાલદાસ આવ્યો? અરે, અને ત્યારે ગોપાલદાસે દંડવત કરીને કહ્યું, મહારાજ આપની કૃપા થઈ તો આવ્યો, પરંતુ મહારાજ હું તો ઘણું ભટક્યો. અનેક માર્ગમાં દુસ્સંગમાં પાપાચરણ કરી હું તો મહાદુષ્ટ થઈ ગયો. આપની કૃપાથી આ સુંદર સમુદ્રમાંથી તરીશ હવે. બીજું કંઈ મારું બળ કંઈ જ નથી. તેથી કૃપા કરીને મને આપની શરણે રાખો. અને એ સાંભળીને સંભળાવીને નિવેદન કરાવ્યું. પછી ગોપાલદાસે વિનંતી કરી, મહારાજ હવે મને શી આશા છે, આજ્ઞા છે, જે સેવા બતાવો તે હું કરું. ત્યારે શ્રી આચાર્યજી કહે, અમારી સાથે ગોવર્ધન ચાલો, ત્યાં ગોવર્ધન ધરના ભાગની સેવા કરો. પછી શ્રી આચાર્યજી મથુરાથી ગોવર્ધન પધાર્યા. ત્યાં આપ શ્રીનાથજીના મંદિરમાં પધાર્યા. ત્યારે ગોપાલદાસને શ્રી શ્રીનાથજીના દર્શન થયા. એને અને શ્રીનાથજીની બાગની સેવા આપી. તે સેવા એવી કરી કે એક એક ફૂલ બધા જ નજરમાં રાખે, બધા વૃક્ષની ચોકસાઈ રાખે, બાગમાં કંઈ કુણો શ્વાસ ના રહે, બધા જ વૃક્ષ જળથી હરિયાળા રાખે, એવો ભાવ વિચાર કે અહીં ઠાકુરજી ખેલવા માટે પધારે છે, તેથી ઉત્તમ જગા રહે તો ઘણું જ સારું. આ પ્રકારે કેટલાક દિવસ સેવા કરી. દરમિયાન એક વૈષ્ણવનો બાળક પોતાના શ્રી ઠાકુરજીને માટે નિત્ય 10-5 ફૂલ ચોરીને લઈ જાય. ગોપાલદાસે ઘણો પ્રયત્ન કર્યો કે કોણ ફૂલ લઈ જાય છે, પરંતુ ખબર જ ના પડી. તેથી એક દિવસ ગોપાલદાસે બાગમાં સંતાઈ રહ્યા. એ વૈષ્ણવનો બાળક વર્ષ 11નો હતો. તેણે ચારેય તરફ ગોપાલદાસની તપાસ કરી અને જાણ્યું કે હવે કોઈ નથી. ત્યારે 5 ફૂલ તળ્યા. એટલામાં ગોપાલદાસ દોડીને આવ્યા. પછી તે બાળકને પકડીને માર્યો. ત્યારે તે બાળક છોડાવીને ભાગી ગયો. તેથી ગોપાલદાસનો ક્રોધ તે બાળકની પાછળ દોડ્યા. એટલે બાળક ભાગ્યો અને તે શ્રીનાથજીના મંદિરમાં સંતાયો. ત્યાં ભોગના દર્શનમાં કમાડ ખોલ્યા હતા. ત્યાં આવીને એ બાળક દર્શનમાં સંતાયો. ગોપાલદાસના રીસના માર્યા ત્યાં આવ્યા અને ક્રોધમાં મંદિરનું જ્ઞાન રહ્યું નહીં અને એ બાળકને એક ધોલ મારી. ત્યારે બધાએ એમને છોડાવી દીધો. આથી શ્રીનાથજીને ઘણું જ ખોટું લાગ્યું કે જે ગોપાલદાસે મારી પણ આમન્યા ના રાખી, મંદિરમાં માર્યો, પછી ભૂલી ગયા. વળી તે બાળક એને આટલો દંડ થયો કે શ્રીનાથજીના ફૂલ પોતાના ઠાકુરને ધર્યા. પછી પાનઘરની સેવામાં કોઈ ન હતું. ત્યારે શ્રી આચાર્યજીએ ગોપાલદાસ જટાધારીને પાનઘરની સેવા આપી. પાનની સેવા તેઓ સુંદર રીતે કરવા લાગ્યા. પછી અષાઢના દિવસો આવ્યા. ગરમી બહુ પડે. ત્યારે ગોપાલદાસ પાન છાબ ઉપર બિછાવી ઉપર ભીનું કપડું નાખી આખી રાત્રિ પંખો કરે. શ્રી આચાર્યજીનો એ નિયમ હતો કે રાત્રિમાં 2-3 વાર ઉઠી બધા સેવકોને જોઈ જાય કે જેથી કોઈ સેવક લૌકિક વાર્તા કે કોઈની નિંદા ના કરવા પામે. પછી અર્ધરાત્રિનો સમયે એક દિવસ આચાર્યજી પધાર્યા. દૂરથી જુએ તો કોઈ સેવક કીર્તન ગાય છે, કોઈ સેવક ધોળ ગાય છે, કોઈ સેવક ધ્યાયીનો પાઠ કરે છે. એ જોઈને આપ પ્રસન્ન થયા અને જે કોઈ લૌકિક વાત અગર કોઈની નિંદા નથી કરતા. પછી ગોપાલદાસને આવીને જુએ તો નિંદ્રાનું I have a problem. લોડ નથી થતું. નિંદ્રાનું ઝૂકું આવ્યું છે. તે પછી પાન પંખો કાન કે બીજા કોઈ પાસે છે બુક? આ લોડ નથી થતું સંભાવ.
પરંતુ પાન તે પંખો કરે છે. શ્રી આચાર્યજી મહાપ્રભુ ગોપાલદાસના ઉપર બહુ જ પ્રસન્ન થયા. આજ્ઞા કરી કે સૌથી શ્રેષ્ઠ છે, કેમ કે નિંદ્રામાં પણ તે ભગવદીય સેવા કરે છે. વાર્તા પ્રસંગ 1. શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે છે કે ગોપાલદાસ, સવારે તમે નાહીને શ્રી આચાર્યજીના મંદિરમાં અંદર જઈને શ્રીનાથજીને પંખો કરજો. ભાવ પ્રકાશ. કેમ કે પહેલા ખેંચવાનો પંખો નહોતો, ત્યારે ગોપાલદાસ સવારે નાહીને શ્રીનાથજીના મંદિરમાં શ્રીનાથજીની નિકટ જઈ શ્રીનાથજીને પંખો કરવા લાગ્યા. તે પ્રેમમાં મગ્ન થઈ ગયા. પછી અનોસરમાં પણ શ્રી આચાર્યજી ની આજ્ઞાથી પંખો કરતા. શ્રી આચાર્યજી મહાપ્રભુ કહે કે ગોપાલદાસ, અનોસરમાં આંખ મીચીને પંખો કરજે, નેત્ર ખોલીશ નહીં. પછી રાત્રિમાં પણ આંખ મીચીને પંખો કરતા. એવા ભગવદીય ગોપાલદાસ થયા કે શરીરનો અધ્યાય, ઊંઘ વગેરે રાત્રિએ કંઈ જ બાધા ના કરતું. પછી રાત્રિએ એક દિવસ શ્રીનાથજી કહે કે ગોપાલદાસ, નેત્ર ખોલ, મારા દર્શન કર. ત્યારે ગોપાલદાસ કહે, મહારાજ, મને શ્રી આચાર્યજી મહાપ્રભુની આજ્ઞા નથી, તેથી નેત્ર નહીં ખોલું. ત્યારે શ્રીનાથજી ગોપાલદાસના મુખમાં મહાપ્રસાદ પણ ખવડાવી દેતા, પરંતુ ગોપાલદાસ નેત્ર ના ખોલતા. એ રીતે શ્રી આચાર્યજીનું આજ્ઞાનું પાલન કરતા હતા. જે શ્રીનાથજીના કહેવાથી પણ આંખ ના ખોલતા. સ્વામીજી પધારતા, શ્રી ગોવર્ધનની વાતો કરતા, બધું જ સાંભળતા. આ પ્રકારની કૃપા ગોપાલદાસ ઉપર હતી. વાર્તા પ્રસંગ 2. એક દિવસ શ્રીનાથજીના મનમાં આવ્યું કે આ એ જ ગોપાલદાસ છે કે અમારી આગળ વૈષ્ણવનો બાળક આવીને સંતાયો હતો, ત્યારે એણે ઢોલ મારી હતી. આ એનો અપરાધ છે, તેથી એને દંડ દઈ શુદ્ધ કરવો. તેથી એને વિરહ દુઃખ કરાવી પછી અંગીકાર કરવું. એમ વિચારીને ગોપાલદાસનું મન શ્રીનાથજીએ ફેરવ્યું. ત્યારે ગોપાલદાસના મનમાં આવ્યું કે હું એક વખત પૃથ્વી પરિક્રમા કરી આવું. ભાવ પ્રકાશ. કેમ કે શ્રી ગુસાઈજીએ લખ્યું છે કે યુદ્ધિ પ્રેરક કૃષ્ણાસ્ય પાદ પ્રસિદ્ધતું. જ્યારે જેવી બુદ્ધિ ભગવાન જીવને પ્રેરે છે, તેવું કાર્ય તે જીવ કરે છે. તેથી ગોપાલદાસે શ્રી આચાર્યજી પાસે આવીને વિનંતી કરી કે મહારાજ, મને આજ્ઞા આપો, તો પૃથ્વીની પરિક્રમા કરવાનું મન છે. ત્યારે શ્રી આચાર્યજી કહે, અવશ્ય કરો. એટલે ગોપાલદાસ શ્રી આચાર્યજીને દંડવત કરી ચાલ્યા. ત્યારે બધા વૈષ્ણવો ચકિત થઈ ગયા કે જેના ઉપર આવી કૃપા છે, તે શ્રીનાથજીની વાતો કરે છે, મહાપ્રસાદ પોતાના હસ્તથી ખવડાવે છે, તેમનીથી આવી બુદ્ધિ કેમ થઈ? બધા વૈષ્ણવો મનમાં સંદેહ થયો. ત્યારે એક વૈષ્ણવે શ્રી આચાર્યજીને વિનંતી કરી, મહારાજ, ગોપાલદાસ આવા ભગવદીય છે, તેમના મનમાં એવું કેમ આવ્યું કે સેવા છોડીને પૃથ્વીની પરિક્રમા કરવાને ચાલ્યા? ત્યારે શ્રી આચાર્યજી કહે કે એનો એક મોટો અપરાધ છે. એક વૈષ્ણવનો બાળક જે શ્રીનાથજીના બાગમાં ફૂલ ચોરતો હતો, તે આ ગોપાલદાસે શ્રીનાથજીના મંદિરમાં માર્યો હતો. તે અપરાધનો દંડ પ્રભુ આપે છે, પણ તે કંઈ આગળ નહીં જઈ શકે. વિરહતાપથી દેહ છોડી લીલામાં પ્રાપ્ત થશે. ગોપાલદાસને પરલોકમાં કંઈ જ બાધક નથી. ભાવ પ્રકાશ. એમાં જણાવ્યું છે કે જે પાપ પુણ્યનો ભાગ અહીં કરી ચૂકે તો ભગવદીય પ્રાપ્તિ થાય. આ સાંભળી બધા વૈષ્ણવનો સંદેહ નિવૃત્ત થયો. પછી ગોપાલદાસ 2 મજલ ગયા, ત્યારે શ્રીનાથજીના સ્વરૂપાનંદની સુધ આવી. એ વિરહથી વાકુળ થઈને પડ્યા. હાય હાય, મારા જેવો દુષ્ટ કોણ હોય? શ્રીનાથજીની સેવા, સ્વરૂપાનંદનો અનુભવ, વૈષ્ણવનો સંગ, એ બધું છોડીને હું પૃથ્વીની પરિક્રમાએ ચાલ્યો. ધિક્કાર છે મને, ધિક્કાર છે મારી બુદ્ધિને કે જે આવું મનમાં આવ્યું. પછી ગોવર્ધનના સ્વરૂપનું ધ્યાન ધરી દેહ છોડી લીલામાં પ્રાપ્ત થયા. ભાવ પ્રકાશ. આ વાર્તામાં એ જણાવ્યું છે કે કોઈનોય અપરાધ ના કરવો. અપરાધ છે તે ઉત્તમ ભગવત ધર્મમાં પણ બાધા કરે, ત્યારે ધર્મ છૂટી જાય. તેથી અપરાધનો સદા ભાગ રાખવો. વળી આચાર્યજીની આજ્ઞાનો દ્રઢ વિશ્વાસ રાખવો. જે ઠાકુરજીએ પણ કહ્યું કે નેત્ર ખોલ, પરંતુ શ્રી આચાર્યજીની આજ્ઞા નહીં, તેથી ના ખોલ્યા. તેથી શ્રી શ્રીનાથજી પસંદ થયા. આ પુષ્ટિ માર્ગમાં બધા અપરાધો દૂર કરવાને એક શ્રીનાથજીનો વિરહ મુખ્ય શ્રી ઠાકુરજીનો વિરહ મુખ્ય
સાધન છે. વિરહથી પ્રભુની પ્રાપ્તિ થાય એ સિદ્ધાંત બતાવ્યો. એ ગોપાલદાસની શ્રી આચાર્યજીના ટેકના કૃપાપાત્ર ભગવદીય હતા. તેમની વાર્તાની ક્યાં સુધી કહીએ? વાર્તા સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ તૃપ્તિબેન. Sure. આપણે દીપિકાબેન આવ્યા છે. દીપિકાબેન, આપણે યમનાષ્ટકનું 2-3 પાના વાંચશો? જય શ્રી કૃષ્ણ. દીપિકાબેન, હા હા જય શ્રી કૃષ્ણ. There you are. ઓકે, આપણે યમનાષ્ટકનો ચોથો શ્લોક બોલીએ. અનંત ગુણભૂષિતે શિવ વિરંચિદે વસ્તુતે ઘનાઘન નિભે સદા ધ્રુવ પરાસરાભીષ્ટદે શુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. આ શ્લોકમાં શ્રી યમુનાજીને સંબોધનથી વિશેષણ આપેલા છે. અનંત ગુણભૂષિતે, શ્રી અનંત ગુણોથી શોભાયમાન. શિવ વિરંચિદે વસ્તુ, તે શિવ, બ્રહ્મા વગેરે દેવો દ્વારા જેમની સ્તુતિ કરવામાં આવે છે. ઘના ઘન નિભે, ગાઢ મેઘની કાંતિવાળા શ્યામ સુંદર. ધ્રુવ પરાશરા ભીષ્ટદે, ધ્રુવ પરાશરને આપના તટ ઉપર પ્રભુના દર્શન થયા હતા, એટલે એમને ઈચ્છિત ફળ આપનારા. વિશુદ્ધ મથુરા તટે, પવિત્ર મથુરા નગરી આપના તટ પર છે. સકલ ગોપ ગોપી વૃતે, ગોપીજનોએ શ્રી પ્રભુ સાથે રાસાદી લીલાઓ આપના તટ ઉપર જ કરી છે, એટલે બધા ગોપ ગોપીઓ દ્વારા વિંચાયેલા. કૃપા જલધિ સંશ્રિતે, કૃપાના સાગર શ્રી નંદનંદન સાથે જોડાયેલા. મમ મન સુખમ ભાવય, હે યમુનાજી, આપ સદા મારા મનના સુખનો વિચાર કરી મારું મન સદા શ્રી પ્રભુ ભક્તિમાં રહે એવું કરો. આ અનંત ગુણોથી શોભાયમાં શિવ, બ્રહ્મા વગેરે દેવો દ્વારા જેમની સ્તુતિ કરવામાં આવી છે. ગાઢ મેઘની કાંતિવાળા શ્યામ સુંદર ધ્રુવ પરાશરને આપના ટોટ ઉપર પ્રભુના દર્શન થયા હતા, એટલે એમને ઈચ્છિત ફળ આપનારા. પવિત્ર મથુરા નગરી આપના તટ પર છે. ગોપીજનોએ શ્રી પ્રભુ સાથે રાસાદી લીલાઓ આપના તટ પર કરી છે, એટલે બધા ગોપ ગોપીઓથી વિચારેલા. કૃપાના સાગરથી નંદનંદન સાથે જોડાયેલા. હે યમુનાજી, આપ મારા મનની પ્રીતિ સંપાદન કરો. શ્રી યમુનાજી પ્રભુના સમાન ધર્મવાળા છે, એટલે શ્રી યમુનાજી માટે એવા વિશેષણનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે પ્રભુને માટે પણ વાપરવામાં આવે છે. એટલે આ શ્લોકનો અર્થ કરતા એ પ્રભુના ગુણાનુવાદનું ગાન કરે છે, જ્યારે સંબોધન રૂપ અર્થ કરતા શ્રી યમને મહારાણીનું વર્ણન કરે છે. એટલે બંને અર્થમાં આનંદ મળે છે. શ્રી હરિરાયજી મહાપ્રભુજી કહે છે કે શ્રી ભાગવતના તામસ પ્રમેય પ્રકરણ અને તામસ ફલ પ્રકરણમાં ભગવાનના ઐશ્વર્યાદિ 6 ગુણોનું વર્ણન છે. આ 6 ગુણો અને 7મા સ્વયં ભગવાન ધર્મીનું વર્ણન આ શ્લોકમાં કર્યું છે. આ પ્રકારના 6 ઐશ્વર્યો બંનેમાં છે તે બતાવ્યું છે. ઐશ્વર્ય એટલે અલૌકિક સામર્થ્ય, વીર્ય લીલા માટે દિવ્ય બળ, યશ ભક્તોનો યશ વિસ્તાર, શ્રી અલૌકિક સંપત્તિ, જ્ઞાન લીલા પરક દિવ્ય જ્ઞાન, અને વૈરાગ્ય ભક્તો માટે સ્વસુખનો ત્યાગ. જેમ શ્રી કૃષ્ણ ભગવાન છે, તેમ શ્રી યમુનાજી ભગવતી છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 ધર્મ ઐશ્વર્ય ભગવાન શ્રી કૃષ્ણમાં જેમ રહેલા છે, તેમ શ્રી યમુનાજીમાં પણ રહેલા છે. માટે શ્રી યમુના ભગવતી યમુના છે. ઉપરના 1 થી 6 વિશેષણોમાં તેમના ષડ ઐશ્વર્ય વાચક છે. 7મું વિશેષણ ધર્મીનું વાચક છે. આ 7 પદોનો 2 અર્થ થાય છે. સપ્તમી વિભક્તિ તો તે પદો ભગવાન શ્રી કૃષ્ણનું નિરૂપણ કરનારા છે. શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજી એક જ તત્વ છે. શ્રી કૃષ્ણ પ્રભુ સ્વરૂપ છે, જ્યારે શ્રી યમુના પ્રિયા સ્વરૂપ છે, શ્રી સ્વામીની સ્વરૂપ છે. આટલો જ ભેદ છે, બાકી તેમના ગુણો, ધર્મો વગેરેમાં કોઈ અંતર નથી. એ સત્યનું નિરૂપણ આ શ્લોકમાં થયું છે.
અનંત ગુણભૂષિતે. ભગવાન શ્રી કૃષ્ણ અનંત ગુણોથી શોભાયમાન છે, તેથી શ્રી યમુનાજી અનંત ગુણોથી શોભાયમાન છે. આ બંનેના ઐશ્વર્યનું ધર્મનું નિરૂપણ છે. જે ઈશ્વર છે, ઐશ્વર્યવાન છે, તેના ગુણ અનંત અસંખ્ય હોય. ભગવાનના ગુણો અપ્રાકૃત છે, માટે તે નિત્ય છે. એ કાલાવચ્છન નથી. લૌકિક ગુણો અલ્પ અને ગણતરીના હોય, કાયમ એક સરખા પ્રમાણમાં પણ ના હોય. ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજીના સદા પૂર્ણ રૂપે અનંત ગુણો રહેલા છે. અને અનંત એટલે ભગવાનના ભક્ત મનોરથ પૂરક જેવા દિવ્ય ગુણોથી શ્રી યમુનાજીના પણ છે, માટે તે અનંત ગુણભૂષિતા છે. શિવ વિરંચિદે વસ્તુ તે. શિવ બ્રહ્મા જેવા મહાદેવો શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજી આ ગુણોના સામર્થ્ય બળની સ્તુતિ કરે છે. શ્રી યમુનાજીનો વીર્ય ગુણ છે. વીર્ય એટલે સામર્થ્યવાળા ભલભલાને નમે. જેનામાં અનંત ગુણો છે એની પૂજા સ્તુતિ થાય. શાસ્ત્ર કહે છે ગુણોની સર્વત્ર પૂજા થાય છે. વ્રજમાં વેણુનાથ દ્વારા ભગવાને દેવોની ઉપસ્થિતિમાં દેવ વનિતાઓને ભાન બોલાવી દીધો હતો. આ એમના અસાધારણ મધુર સામર્થ્યનું નિરૂપણ છે. તેમ કહી શ્રી યમુનાજીના વીર્યનું નિરૂપણ છે. ઘના ગણ નિભે સદા. ભગવાન ગાઢ મેઘના જેવા શ્યામ છે. શ્રી હરિરાયજી મહાપ્રભુજીના મતે યશ ધર્મનું નિરૂપણ છે. શ્રી નંદનંદન અને શ્રી યમુનાજી પોતાના અત્યંત વિમોહક પરમ રૂપ માધુર્ય દ્વારા જીવને સર્વ વિસરાવી દે છે. વેણુ ગીતમાં વર્ણન છે કે પક્ષીઓ ભગવાનના દર્શન અને વેણુ શ્રવણમાં એટલા બધા રસની મગ્ન બની જાય છે કે ડાળ પણ ઝૂલતા મીઠા મીઠા ફળોનો આસ્વાદ પણ વિસરી જાય છે. વિમૂઢ જીવોને આસક્તિના પદાર્થો પ્રત્યે લગાવ હોય એને ભૂલાવી દે એ સામાન્ય બાબત નથી. મેઘ તાપ હરે છે, સ્વયં વર્ષે, સર્વને જલ અને અન્નરૂપ જીવન આપે છે, માટે તે યશસ્વી છે. શ્યામ સુંદર શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજી પણ જીવને તેની લૌકિક આસક્તિ વિષયો ભૂલાવે છે, તેના ત્રિવિધ તાપનું શમન કરે છે અને તેની દૈવી જીવનનું દાન કરે છે, માટે આ એમના યશ ધર્મનું નિરૂપણ છે. ધ્રુવ પરાસરા ભીષ્ટ દે. શ્રી એટલે લક્ષ્મી, સમૃદ્ધિ, સેવકની સમૃદ્ધિ પરથી સ્વામીની સમૃદ્ધિનું અનુમાન કરી શકાય. ભગવાન તો શ્રીમાન છે જ, પણ લક્ષ્મીજીના સ્વામી છે જ, પરંતુ ભગવાનના સેવકો પણ સમૃદ્ધ છે. શ્રી ભગવાનના અને શ્રી યમુનાજીના અનુગ્રહથી તેમના આશ્રય તપ કરનારા ધ્રુવ અને પરાશર જેવા તપસ્વીઓ સાધકો સમૃદ્ધ થયા. ધ્રુવને મળી રાજ્ય લક્ષ્મી અને પરાશરને મળી જ્ઞાન લક્ષ્મી. મહાસંપન્નના સેવકો સંપન્ન હોય જ. શ્રીનો અર્થ શોભા લઈએ તો યાચના કરનારાને અભિષ્ટ આપવું એ દાતાની શોભા જ છે. વિશુદ્ધ મથુરા તટે. મથુરા નગરી શ્રી યમુનાજીના કિનારે છે. શ્રી કૃષ્ણ ત્યાં પ્રકટ થયા અને બિરાજ્યા. શ્રી કૃષ્ણ અને યમુનાજીના દિવ્ય જ્ઞાન ગુણનો પ્રભાવ મથુરા નગરી પર પડ્યો છે. જ્ઞાનનો સ્વભાવ જ્ઞાનીને વિશુદ્ધ બનાવવાનો છે, પછી મોક્ષ આપવાનો છે. શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજીના સંબંધથી મથુરા નગરી જીવોને વિશુદ્ધ બનાવી મોક્ષ આપે છે. આ પદથી ઉભય પક્ષના જ્ઞાન ધર્મનું વર્ણન છે. ભગવાનનું સાનિધ્ય અને શ્રી યમુનાજીનું સામીપ્ય હોવાથી મથુરા વિશુદ્ધ બની છે. આ બંનેના જ્ઞાન ધર્મનો પ્રભાવ છે. શ્રી યમુનાજીના કારણે તો મથુરા ભગવદ લીલા સ્થળ બન્યું છે. હવે મુક્તિદાયીની મથુરા પ્રભુ સાનિધ્યને કારણે ભક્તિદાયીની બન્યું છે. જ્ઞાનનો ઉત્કર્ષ સ્વભાવને જીતવામાં માન્યું છે. જ્ઞાન દ્વારા વિશુદ્ધતા પ્રાપ્ત થાય છે, તે પરિણામે મથુરાનો સ્વભાવ વિજય યમુનાજીની કૃપાથી થાય છે. ત્યારથી જ મથુરા ભક્તિ વિતરણ કરવામાં આવ્યું. ભક્તિ સ્વરૂપા શ્રી યમુનાજીના સંગથી મથુરા શુદ્ધ નહીં વિશુદ્ધ બન્યું અને ભક્તિદાયી બન્યું છે. સકલ ગોપ ગોપી વ્રતે. સકલ એટલે સર્વ કલાયુક્ત. ભગવાનને પોતાના ભક્તો જેટલા પ્રિય છે તેટલું પ્રિય કાંઈ જ નથી. એ ભક્તોમાં આસક્ત છે અને અન્યોમાં વિરક્ત છે. ભક્તોની ભગવાન સિવાય બધામાં વિરક્તિ છે. ભગવાનની ભક્તો સિવાય બધામાં વિરક્તિ છે. આ એમનો વૈરાગ્ય ગુણ છે, માટે સદા ભક્તોથી વીંટળાયેલા રહે છે. ગોચારણ દિલામાં ગોપોથી તેમજ
રાસાદી લીલામાં ગોપીઓથી ઘેરાયેલા રહે છે. શ્રી યમુનાજી પણ નિજ ભક્તોના અનુરક્ત છે. ઘર બાર પતિ બાળકો બધું છોડી ગોપીજનો પ્રભુનો વેણુનાદ સાંભળી યમુનાજીના તટ પર આવી ગઈ છે. શ્રી કૃષ્ણની લીલાઓના રસમાં ડૂબેલા શ્રી ગોપીજનો શ્રી યમુનાજીને વિટરાઈ વળે છે. પોતાના ઘર કરતા શ્રી યમુનાજીનો કિનારો એમને વધારે વાલો લાગે છે. આ જ વૈરાગ્ય છે. અહીં સકલ ગોપ ગોપી વૃતે પદમાં સકલ શબ્દમાં વ્યંજન છે. એ પદ શ્રી યમુનાજીના દ્વેષ રહિતપણાનું સૂચક છે. તદુપરાંત આપના ગુણાતીતપણાનો નિર્દેશ કરે છે. અહીં સકલ ગોપીજન રમણ માટે એકત્ર થયા છે, છતાં પણ શ્રી યમુનાજીમાં માત્સર્ય ભાવલેશ માત્ર નથી. ટૂંકમાં ભગવત ચરણમાં પ્રીતિ રાખતા પોતાના સર્વસ્વનું ભગવાનને નિવેદન કરવું એ વૈરાગ્યનું સાચું સ્વરૂપ છે. ભક્ત અને ભગવાનને પરસ્પર નજદીક લાવવા માટે શ્રી યમુનાજી ભક્તોને ભગવાનનું દાન કરે છે. ભગવાનના ચરણોમાં ભક્તોને સમર્પિત કરે છે. તે ભગવાનના હૃદયમાં ભક્ત સ્નેહ અને ભક્ત હૃદયમાં ભગવદ રતિની વૃદ્ધિ કરે છે. ભક્તોના માન આદિ દોષોને હરે છે. તેઓના વિરહ તાપને દૂર કરે છે. આનું નામ જ વૈરાગ્ય. આ ભક્ત અને ભગવાનનો મિલન પ્રયાસ એ જ કષ્ટ દૂર કરવાનો સાચો પુષ્ટિ માર્ગીય ઉપાય છે. ભગવાનના ચરણોમાં સ્નેહપૂર્વક સર્વસ્વ નિવેદન કરી દેવું એ પુષ્ટિ વૈરાગ્ય છે. આ વૈરાગ્ય ધર્મ શ્રી યમુનાજીમાં છે. કૃપા જલધિ સંશ્રિતે આવા 6 ગુણયુક્ત શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજી કૃપા સાગર છે. તેમના 6 ગુણોમાં તેમનામાં નિત્ય છે, પણ સદા પ્રકટ હોતા નથી. તે પ્રસંગે પ્રકટ થાય છે. કૃપા ગુણ નિત્ય અને સદા પ્રકટ છે. કૃપા વિના કોઈ લીલા સંભવતી નથી. આ ગુણ મુખ્ય રૂપે હોવાથી કૃપા સાગર સ્વરૂપ શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજીનું ધર્મી સ્વરૂપ છે, જેમાં સર્વ ધર્મ રહેલા હોય તે ધર્મી. શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજીમાં કૃપા ગુણના આધારે સર્વ ગુણ રહેલા છે, તેથી કૃપા સ્વરૂપ તેમનું ધર્મી સ્વરૂપ છે. આ ધર્મી નિરૂપણ થયું. પ્રભુ કૃપા સમુદ્ર છે. કૃપાને ભગવાનના ગુણ માનવા કરતાં તેને ભગવાનનું સ્વરૂપનું લક્ષણ માનવું જોઈએ, એમ શ્રી હરિરાજ ચરણનો અભિપ્રાય છે. કારણ તો સ્પષ્ટ છે. ભગવાનના ગુણો નિત્ય છે, સર્વકાલીન છે, છતાં તે બધા નિત્ય પ્રકટ હોતા નથી. જ્યાં જ્યાં લીલામાં જે ગુણોની આવશ્યકતા પડે તેને ત્યાં પ્રભુ પ્રકટ કરે છે. માટે તેમના ગુણો ક્યારે આવિર્ભૂત ક્યારે તિરોહિત હોય, અને પરંતુ કૃપા ધર્મ નિત્ય પ્રકટ છે. તેની સર્વ દશામાં સર્વ લીલામાં નિત્ય આવિર્ભૂત હોય છે. પરંતુ માટે ભગવાનનું સ્વરૂપ ભગવાનની સદા સર્વદા સર્વથા શ્રી યમુનાજી અભિન્ન છે. માટે આ કૃપા તત્વ તેમના સ્વરૂપમાં સતત છે. આમ જે શ્રી કૃષ્ણ ભગવાનને તો શ્રી યમુનાજી ભગવતી છે. બંને તત્વ એક જ છે. શ્રી ઠાકોરજીમાં દ્રઢ સ્નેહ હોવાથી યમુનાજી પણ કૃપા સાગર છે. જેથી મહારાણી માની કૃપાથી જીવોને શ્રી ઠાકોરજીની કૃપા થાય છે, ભગવત સંબંધ સ્થાપિત થાય છે. સામાન્ય જીવોને શ્રી ઠાકોરજીની કૃપા પ્રાપ્ત થાય. સામાન્ય જીવ આવા શ્રી યમુનાજીને શ્રી મહાપ્રભુજી વિનંતી કરે છે કે મારા મનના સુખને મને પ્રાપ્તિ કરાવો. એમના મનનું સુખ ભગવાન શ્રી કૃષ્ણ જ છે. એ યુગલ સ્વરૂપને વિનંતી કરી મમ મન સુખમ ભાવય, આપના આવા દિવ્ય ગુણોયુક્ત સ્વરૂપથી મારા મનને સુખનું દાન કરો અને મને આપના દિવ્ય આનંદનો અનુભવ કરાવો. બસ બહુ સરસ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે સીતાજીના શ્લોકનું 46 શ્લોક છે, ચેપ્ટર 18. કલ્પનાબેન. અનમ્યુટ. ઓકે. હા. શ્લોક 46. હમ. જય શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવોને.
યતઃ પ્રવૃત્તિ પૂર્તાનામ યેન સર્વમિદં તતમ સ્વકર્મણા તમપ્યચર્ય સિદ્ધિમ વિદંતિ માનવ. અનુવાદ છે, જે જીવ માત્રનું ઉદ્ભવ સ્થાન છે અને જે સર્વવ્યાપી છે, તે ભગવાનની ઉપાસના કરીને મનુષ્ય પોતાના નિયત કર્મો કરતો રહીને પૂર્ણત્વ પ્રાપ્ત કરી શકે છે. નો ભાવાર્થ: 15મા અધ્યાયમાં જણાવ્યું છે તેમ સર્વ જીવો પરમેશ્વરના ભિન્ન અંશો છે. એ રીતે પરમેશ્વર જ જીવ માત્રના આદિ છે. વેદાંત સૂત્રમાં આનું સમર્થન થયું છે. જન્માદ્યસ્ત યતઃ, તેથી પરમેશ્વર દરેક જીવના જીવનમાં ઉદ્ગમ છે. ભગવદ્ ગીતાના 7મા અધ્યાયમાં કહ્યું છે તેમ પરમેશ્વર પોતાની પરા તથા અપરા એ બે શક્તિઓ થકી સર્વવ્યાપી છે. માટે મનુષ્ય ભગવાનની પૂજા તેમની શક્તિઓ સહિત કરવી જોઈએ. સામાન્ય રીતે વૈષ્ણવો પરમેશ્વરની પૂજા તેમની અંતરંગ શક્તિ સહિત કરે છે. તેમની બહિરંગ શક્તિ એ તેમની અંતરંગ શક્તિનું વિકૃત પ્રતિબિંબ છે. બહિરંગ શક્તિ એ પૃષ્ઠભૂમિ છે, પરંતુ પરમેશ્વર તેમના પૂર્ણ અંશનો વિસ્તાર કરીને પરમાત્માના રૂપે સર્વત્ર સ્થિત છે. તેઓ સર્વત્ર સર્વ દેવોના, મનુષ્યોના તથા પ્રાણીઓના પરમાત્મા છે. માટે મનુષ્ય જાણી લેવું જોઈએ કે પરમેશ્વરનો ભિન્ન અંશ હોવાને કારણે તેનું કર્તવ્ય છે કે પરમેશ્વરની સેવા કરે. દરેક મનુષ્ય કૃષ્ણ ભાવના મૃતમાં રહીને ભગવાનની ભક્તિ કરવી જોઈએ. આ શ્લોકમાં આની જ ભલામણ થઈ છે. પ્રત્યેક મનુષ્ય વિચારવું જોઈએ કે ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ દ્વારા તે વિશેષ કર્મમાં પરોવાયેલો છે. તેથી જે જેવા કર્મમાં પરોવાયેલો છે તેના જ ફળ દ્વારા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણની પૂજા કરવી જોઈએ. જો તે આ રીતે કૃષ્ણ ભાવના પરાયણ થઈને સતત વિચાર કરે તો ભગવત કૃપાથી તે પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરે છે. આ જીવનની સિદ્ધિ છે. ભગવાને ભગવદ્ ગીતા 12.7માં કહ્યું છે, તેષામ અહમ સમૃદ્ધતા. પરમેશ્વર પોતે જ આવા ભક્તોનો ઉદ્ધાર કરે છે. આ જીવનની સર્વોચ્ચ સિદ્ધિ છે. કોઈ મનુષ્ય ભલે ગમે તે વ્યવસાયમાં પરોવાયેલો હોય, પણ જો તે પરમેશ્વરની સેવા કરે તો તેને સર્વોચ્ચ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જય શ્રી કૃષ્ણ. બહુ સરસ. પહેલું વાક્ય પરફેક્ટ થઈ કહી દીધું. બહુ જ ફાઇન છે. જે કોઈ જો પરમેશ્વરની સેવા કરે છે સર્વોચ્ચ સર્વોચ્ચ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એટલે તો આપણામાં કહેલું છે કે સેવા બહુ જ છે, ઉત્તમ, અતિ ઉત્તમ સેવા છે. જ્યોત્સનાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય નંબર શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 47. શ્રેયાન સ્વધર્મ વિગુણ પરધર્માસ્ત્યનુષ્ઠિતા તત સ્વભાવ નિયતમ કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્વેષમ. શ્રેયાન એટલે શ્રેષ્ઠ, સ્વધર્મ એટલે મનુષ્યનો પોતાના વ્યવસાય, વિગુણ એટલે અપૂર્ણ રીતે કરેલો, પરધર્માત બીજાના વ્યાવસાયિક કાર્ય કરતા, સુઅનુષ્ઠિતા પૂર્ણ રીતે કરેલ, સ્વભાવ નિયતમ સ્વભાવ પ્રમાણે નિયત કરેલ કર્મ, કર્મ એટલે કાર્ય, કુર્વન કરવાથી, ન એટલે કદી નહીં, આપનોતી પ્રાપ્ત કરે છે, કિલ્બિષમ પાપ. અનુવાદ: અન્ય કોઈના સ્વધર્મરૂપ કર્મને સ્વીકારીને તેને સારી રીતે કરવા કરતા પોતાના નિયત સ્વધર્મરૂપ કર્મને કરતા રહેવું વધારે સારું છે. ભલે પછી તે ક્ષતિયુક્ત રીતે કરવામાં આવતું હોય. પોતાના સ્વભાવ પ્રમાણેનું નિર્દિષ્ટ કર્મ કદાપી પાપથી પ્રભાવિત થતું નથી. ભાવાર્થ: ભગવદ્ ગીતામાં મનુષ્યના વ્યાવસાયિક કર્તવ્યનો નિર્દેશ કરેલો છે. પૂર્વગામી શ્લોકોમાં વર્ણન થયું છે તેમ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્રના કર્તવ્યો તેમના વિશિષ્ટ પ્રાકૃત ગુણો અનુસાર નિયત કરવામાં આવેલા છે. મનુષ્ય અન્યના કર્તવ્યનું અનુકરણ કરવું ન જોઈએ.
જે મનુષ્ય સ્વભાવે કરીને શૂદ્ર દ્વારા કરાતા કર્મ પ્રતિ આકૃષ્ટ થતો હોય તો તેણે પોતાને કૃત્રિમ રીતે બ્રાહ્મણ ન કહેવું જોઈએ. પછી ભલે તે બ્રાહ્મણ કુટુંબમાં જન્મ પામ્યો હોય. એ રીતે દરેક મનુષ્ય પોતાના સ્વભાવ અનુસાર કર્મ કરવું જોઈએ. જો પરમેશ્વરની સેવા રૂપે કરવામાં આવે તો કોઈ પણ કર્મ ધૃણાપાત્ર નથી. બ્રાહ્મણનું વ્યાવસાયિક કર્મ નિસંદેહ સાત્વિક છે, પરંતુ જો કોઈ મનુષ્ય સ્વભાવે કરીને સાત્વિક ન હોય તો તેણે બ્રાહ્મણના વ્યાવસાયિક કર્તવ્ય ધર્મનું અનુકરણ ન કરવું જોઈએ. ક્ષત્રિય અથવા શાસક માટે કેટલીય નિંદ્ય બાબતો હોય છે. ક્ષત્રિયને શત્રુને હણવા માટે હિંસક થવું પડે છે અને કેટલીક વખત કૂટનીતિ ખાતર અસત્ય પણ કહેવું પડે છે. આવી હિંસા તથા દોરંગીપણું રાજકારણમાં સાથે ચાલે છે, પરંતુ ક્ષત્રિય પાસેથી હવે એવી અપેક્ષા રખાતી નથી કે તેને પોતાનું વ્યાવસાયિક કર્તવ્ય તજીને બ્રાહ્મણના કર્તવ્યો કરવા માંડે. મનુષ્ય પરમેશ્વરને પ્રસન્ન કરવા માટે કર્મ કરવું જોઈએ. ઉદાહરણાર્થ, અર્જુન ક્ષત્રિય હતો. તે વિપક્ષ સાથે યુદ્ધ કરવાની આનાકાની કરતો હતો, પરંતુ જો આવું યુદ્ધ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ પ્રીત્યથી કરવામાં આવે તો પતનનો ભય રાખવાની જરૂર નથી. વ્યાપારના ક્ષેત્રમાં પણ વેપારીને નફો કરવા ખાતર ઘણીવાર જૂઠું બોલવું પડે છે. જો તે એમ ન કરે તો નફો થાય નહીં. કેટલીક વખત વેપારી ગ્રાહકને કહે છે, અરે ભાઈ, તમારી પાસેથી હું બિલકુલ નફો લેતો નથી. પરંતુ એ જાણવું જોઈએ કે નફા વગર વેપારી પોતાનું અસ્તિત્વ ટકાવી શકે નહીં. માટે જો વેપારી કહેતો હોય કે નફો નથી કરતો તો તેને નર્યું અસત્ય ગણવું જોઈએ. પરંતુ વેપારીએ એમ વિચારવું ન જોઈએ કે પોતે જે વ્યવસાય કરી રહ્યો છે તેમાં અસત્ય બોલવું અનિવાર્ય છે. તેથી તેણે તે વ્યવસાય છોડીને બ્રાહ્મણની વૃત્તિ ગ્રહણ કરવી જોઈએ. આવી ભલામણ કરવામાં આવતી નથી. મનુષ્ય ભલે ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, પણ જો તે પોતાના કાર્ય દ્વારા પરમેશ્વરની સેવા કરતો હોય તો તેના વર્ણ વિશે વાંધો નથી. વિભિન્ન પ્રકારના યજ્ઞો કરનારા બ્રાહ્મણોને પણ કેટલીક વખત પશુવધ કરવો પડે છે, કારણ કે આવી વિધિમાં કોઈ વખત પશુ બલિ આપવો પડે છે. તે જ પ્રમાણે પોતાના વ્યવસાયમાં પરોવાયેલો ક્ષત્રિય જો તેના શત્રુને હણે તો તેમાં પાપ થતું નથી. ત્રીજા અધ્યાયમાં આ બાબતો સાફ વિસ્તારપૂર્વક સમજાવવામાં આવી છે. દરેક મનુષ્ય યજ્ઞ માટે અથવા ભગવાન વિષ્ણુ માટે કાર્ય કરવું જોઈએ. અંગત ઇન્દ્રિય તૃપ્તિ માટે કરેલું કાર્ય બંધનનું કારણ હોય છે. તાત્પર્ય એ જ કે દરેક મનુષ્ય સ્વ ઉપાર્જિત વિશિષ્ટ ગુણો પ્રમાણે કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ અને પરમેશ્વરની સેવા કરવા માટે જ કાર્ય કરવાનો નિશ્ચય કરવો જોઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. સો સોરી તમે ડિસ્ટર્બ કર્યા. ના કઈ વાંધો નહીં. ચાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 48th શ્લોક નીલમબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ નીલમબેન. શ્લોક 48. સહજમ કર્મ કૌંતેય સદોષમ અપી ન ત્યજેત સર્વારંભા હિ દોષેણ ધૂમેન અગ્નિ ઇવ આવૃતા. ભાવાર્થ. જેવી રીતે અગ્નિ ધુમાડાની આવૃત્તિ હોય છે એવી રીતે દરેક પ્રયાસ કોઈક દોષોથી આવૃત હોય છે. માટે હે અર્જુન, મનુષ્ય સ્વભાવજન્ય કર્મોને ત્યાગ કરવો જોઈએ નહીં, ભલે ને તે દોષોથી ભરપૂર હોય. બદ્ધ જીવનમાં સર્વ કર્મો ભૌતિક પ્રકૃતિના ગુણોથી દૂષિત થયેલા હોય છે. અરે, બ્રાહ્મણને સુદ્ધા એવા યજ્ઞ કરવા પડે છે કે જેમાં પશુવધ કરવો જરૂરી હોય છે. તેવી રીતે ક્ષત્રિય છે જો અત્યંત ધર્મનિષ્ઠ હોય તો આ તેને શત્રુ
સાથે લડવું પડે છે. તે માટે ટાળી શકે નહીં. તેવી જ રીતે કોઈ વેપારી ભલે ગમે તેટલો ધાર્મિક હોય તો એ ધંધામાં ટકી રહેવા માટે તેને કેટલીક વાર નફો સંતાડવો પડે છે. કેટલીક વખત કાળા બજાર કરવા પડે છે. આ બાબતો જરૂરી હોય છે, તેમને ટાળી શકાતી નથી. તેવી જ રીતે શુદ્ર મનુષ્યને દુર્જન સ્વામીની સેવા કરવી પડે તો પણ તેને માલિકની આજ્ઞા પાળવી પડે છે. ભલે ને આમ થવું ન જોઈએ. આવા દોષો હોવા છતાં મનુષ્ય તેના નિયત કર્તવ્યો કરતા રહેવું જોઈએ, કારણ કે તે સ્વભાવજન્ય હોય છે. અહીં એક સરસ દ્રષ્ટાંત આપ્યું છે. અગ્નિ પવિત્ર છે છતાં તેમાં ધુમાડો હોય છે, પરંતુ ધુમાડો અગ્નિને અપવિત્ર બનાવી શકતો નથી. અગ્નિમાં ધુમાડો હોવા છતાં તે સર્વ તત્વોમાં શુદ્ધતમ ગણાય છે. જે કોઈ મનુષ્ય ક્ષત્રિયની વૃત્તિ ત્યજીને બ્રાહ્મણની વૃત્તિ ગ્રહણ કરવા ઈચ્છતો હોય છે, તો તેને એવી કોઈ ખાતરી ન હોઈ શકે કે બ્રાહ્મણ વૃત્તિમાં કોઈ અણગમતા કાર્યો કરવાના નથી હોતા. તેથી આવા નિષ્કર્મ ઉપર આવી શકાય છે. જે ભૌતિક જગતમાં પ્રકૃતિના સંસર્ગ દોષમાંથી કોઈ પણ મનુષ્ય સંપૂર્ણપણે મુક્ત હોઈ શકે નહીં. આ સંબંધમાં અગ્નિ તથા ધુમાડાનું ઉદાહરણ સુસંગત છે. શિયાળામાં જ્યારે કોઈ મનુષ્ય અગ્નિમાંથી કોલસો કાઢે છે ત્યારે ધુમાડાથી આંખો બળે છે તથા શરીરના બીજા ભાગ પર અસર થાય છે. પરંતુ આવી પ્રતિકૂળતાઓ હોવા છતાં અગ્નિનો ઉપાય તો થતો જ હોય છે. તે જ પ્રમાણે મનુષ્ય તેના સ્વભાવજન્ય વ્યવસાયને કેટલાક ઉપદ્રવી તત્વોને કારણે છોડવા ન જોઈએ, બલકે મનુષ્ય કૃષ્ણ ભાવના યુક્ત થઈને પોતાના વ્યવસાયિક કર્મ દ્વારા પરમેશ્વરની સેવા કરવાનો સંકલ્પ કરવો જોઈએ. જ્યારે કોઈ પણ વ્યવસાય કર્મ પરમેશ્વર પ્રીત્યર્થે કરવામાં આવે છે ત્યારે તે વિશિષ્ટ વ્યવસાયમાંના સર્વ દોષોની શુદ્ધિ થઈ જાય છે. જ્યારે ભક્તિ સાથે સંકળાયેલા કર્મના ફળની શુદ્ધિ થઈ જાય છે ત્યારે મનુષ્ય પોતાની અંદર આત્મા દર્શન કરી શકે છે અને તે જ આત્મા સાત્કારક છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નીલમબેન, બહુ વખત પછી બધા મજામાં? બરાબર છે બધા? ઇન્ડિયા ગઈ હતી હું, એટલે ઓકે, ગુડ ગુડ. શ્લોક નંબર 49, જ્યોતિબેન. જ્યોતિબેન, જય શ્રી કૃષ્ણ. સંભળાય છે હવે? જય શ્રી કૃષ્ણ. હા, હા, સંભળાય જય છે. શ્રી કૃષ્ણ. શ્લોક 49. અસક્ત બુદ્ધિ સર્વત્ર જીતાત્મા વિગત સ્પૃહ નૈષ્કર્મ્ય સિદ્ધમ પરમા સંન્યાસેનાધિગચ્છતિ. હવે એનું જે ભાવાર્થ છે, મારી પાસે જે ગીતા છે હું એમાંથી તમને કહું છું. 2-3 વાક્યો છે એમાં. સર્વત્ર આસક્તિ રહિત બુદ્ધિ ધરાવનાર, સ્પૃહા વિનાનો તેમજ જેણે અંતઃકરણને જીત્યું છે એવો માણસ સાંખ્ય યોગ દ્વારા એ પરમ નૈષ્કર્મ્ય સિદ્ધિને પામે છે. હવે જે મને સેજલબેને આપ્યું છે એ હું વાંચવાની કોશિશ કરી રહી છું, પણ મને પ્રોબ્લેમ થઈ રહ્યો છે, એટલે I'm going to try. ઓકે, તો અનુવાદ એમ છે એ શ્લોકનો: જે આત્મસંયમી તથા અનાસક્ત છે અને જે સર્વ ભૌતિક ભોગોની પરવા કરતો નથી, તે સંન્યાસના અભ્યાસ દ્વારા કર્મફળમાંથી મુક્તિની સર્વોચ્ચ સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ: વાસ્તવિક સંન્યાસ એટલે મનુષ્ય સદા પોતાને પરમેશ્વરનો અંશ માનીને એમ વિચારે કે તેને પોતાના કાર્યોના ફળ ભોગવવાનો અધિકાર નથી. તે પરમેશ્વરનો અંશ છે, તેથી તેના કાર્યોના ફળ પરમેશ્વર વડે જ ભોગવવા જોઈએ. આ જ વાસ્તવિક કૃષ્ણ ભાવના છે. જે મનુષ્ય કૃષ્ણ ભાવના મૃતમાં સ્થિત થઈને કર્મ કરે છે તે વાસ્તવમાં સંન્યાસી છે. આવી મનોવૃત્તિથી મનુષ્ય સંતુષ્ટ રહે છે, કારણ કે તે વસ્તુતઃ ભગવાન માટે કાર્ય કરતો હોય છે. આ પ્રમાણે તે કોઈ દુન્યવી વસ્તુ માટે આસક્ત રહેતો નથી. તે ભગવત સેવાથી પ્રાપ્ત થતા દિવ્ય સુખથી પર એવા કશાયમાં આનંદ ન લેવા ટેવાઈ જાય છે. સંન્યાસીને પૂર્વ કર્મના ફળથી મુક્ત થયેલો માનવામાં આવે છે, પરંતુ જે મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતમાં હોય છે તે સંન્યાસ ગ્રહણ કર્યા વિના પણ આવી સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે. આવી મનોદશા યોગારૂઢ અથવા યોગની સિદ્ધાવસ્થા કહેવાય છે. 3જા અધ્યાયમાં સમર્થન કરવામાં આવ્યું છે તે પ્રમાણે યત્સ્વાત્મરેવ સ્યાતઃ, જે મનુષ્ય પોતાની અંદર સંતુષ્ટ રહે છે તેને પોતાના કાર્યથી કોઈ પણ પ્રકારના બંધનનો ભય રહેતો નથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ જ્યોતિબેન. હાજી. શ્લોક નંબર 50મો લાસ્ટ શ્લોક હર્ષિદાબેન. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવ હર્ષિદાબેન. કૃષ્ણ. શ્લોક નંબર 50મો, અધ્યાય 18મો. સિદ્ધિમ પ્રાપ્તો યથા બ્રહ્મ તથા પ્રોનીતિ નિબોધ મે સમાસૈનવ કૌન્તેય નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા. એનો ભાવાર્થ: તેનો અનુવાદ છે: હે કુંતી પુત્ર, જે મનુષ્ય આ પૂર્ણતા પામ્યો છે તે હવે સર્વોચ્ચ સિદ્ધાવસ્થા રૂપ સર્વોચ્ચ જ્ઞાનના સ્વરૂપ આ બ્રહ્મને કેવી રીતે પામી શકે છે તેની પદ્ધતિ હવે હું સંક્ષેપમાં વર્ણવીશ, તે તું મારી પાસેથી જાણ. તેનો ભાવાર્થ: ભગવાન અર્જુનને જણાવી રહ્યા છે કે કોઈ મનુષ્ય કેવી રીતે પોતાનું એ કર્તવ્ય કર્મ પુરુષોત્તમ પરમેશ્વર પ્રીત્યત કરીને માત્ર પોતાના વ્યવસાયિક કાર્યમાં પરોવાયેલો રહીને પરમ સિદ્ધાવસ્થા પામી શકે છે. જો મનુષ્ય પોતાના કર્મના ફળનો ત્યાગ પરમેશ્વરના સંતોષ માટે કરે તો તેને બ્રહ્મની સર્વોપરી અવસ્થા પ્રાપ્ત થાય છે. આત્મ સાક્ષાત્કારની આ જ પદ્ધતિ હોય છે. જ્ઞાનની સાચી સિદ્ધિ શુદ્ધ કૃષ્ણ ભક્તિની પ્રાપ્તિ છે, જે વિશે હવે પછીના શ્લોકમાં વર્ણન થયું છે. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમને આ બધાએ બહુ સરસ કીધું છે કોઈક શ્લોકમાં. આપણે ભાવગીત કોણ ગાશે? આઈ થિંક રશ્મિબેન ને કીર્તન ગાવું છે ને? રશ્મિબેન. હા, ગાવ. જય શ્રી કૃષ્ણ. હા, ગાઓ. જય શ્રી કૃષ્ણ. આ છે ને, આ ગિરિકંદરામાંથી જે આપણે પ્રગટ થયા એ કીધું હતું ને, એ છે બધું. આખું વાર્તા ઉપરથી જ છે, આખું સરસ. તો સાંભળજો બધું. એ પ્રગટ થયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવે છે ને? હા. ગિરિકંદરામાંથી પ્રગટ થયા પ્રભુ આપ ગોવર્ધન નાથ રે, નંદ જસોમતી કેરા લાલન વ્રજ સો કીધું સનાથ. ગોવર્ધન રસિયા રે, મારે મન વસિયા વ્રજનાથ, મધુર વાલો હસિયા રે. શ્રાવણ સુદ પાંચમને દહાડે થયું પૂજાના દર્શન રે. ગિરિકંદમાં બિરાજે વાલો, શું કહું પ્રસન્ન વદન. ગોવર્ધન રસિયા રે,
ઘણા દિવસ પૂજાનું પૂજન ચાલ્યું તે વ્રજમાય રે. દૂધ લઈને સ્નાન કરાવે, મહિમા કયો નહીં જાય, ગોવર્ધન રસિયા રે. છિદ્ર સહિત શિલા ગિરિવરની, તેમાં શ્યામ સ્વરૂપ રે. એક ગાય ત્યાં નિત્ય જાય છે, દૂધ સ્રવે વધારું, ગોવર્ધન રસિયા રે. એક બ્રાહ્મણની ગાય હતી, તેણે પૂછી ગોવાળિયાની પેર રે. દૂધ ઘંટે છે નિત્ય કેમ મારું દોહી લઈ જાય તું ઘેર, ગોવર્ધન રસિયા રે. ત્યાં ગોવાળિયાએ એમાં કહ્યું, ખબર કાઢું નિરધાર રે. કોણ પ્રકાર થાય છે આ ગૌનો, કહું સમજાવી સાર, ગોવર્ધન રસિયા. સાંજ સવાર ગૌ ટોળામાંથી ગિરિવર ઉપર જાય રે. ઊભી રહીને દૂધ સ્રવે, નિત્ય પ્રાણ જીવનને પાય, ગોવર્ધન રસિયા. ગૌ પ્રકાર જોઈ ગોવાળિયો, બ્રાહ્મણને લાવ્યો સંગે રે. અચરજ જોઈ વિસ્મય થયું, મન કહાવ્યું સૌને ઉમંગ, ગોવર્ધન રસિયા રે. સવ વ્રજવાસી ગિરી પર આવ્યા, બોલે મુખથી બોલ રે. કોઈ દેવતા કે દ્રવ્ય હોય, એમ કીધો મુખથી તોલ, ગોવર્ધન રસિયા રે. ગિરિશિલા ઉચકીને જોયું તો, દીઠા સુંદર શ્યામ રે. પૂછ્યું દેવતા પર્વત કેરા, શું છે તમારું નામ, ગોવર્ધન રસિયા રે. પ્રાણ જીવન ત્યારે એમ બોલ્યા કે, દેવ દમન મુજ નામ રે. મહિમા ચાલ્યો વ્રજમાં જાજો, પૂર્ણ કરે મન કામ, ગોવર્ધન રસિયા રે. દહીં દૂધ વ્રજવાસી કેરા, આરોગે નંદલાલ રે. ઝારખંડમાં જય મહાપ્રભુને આજ્ઞા કરી તત્કાલ, ગોવર્ધન રસિયા રે. ઇન્દ્રનાગને દેવ દમન તે પ્રગટ થયા વ્રજમાએ રે. ગિરિવર ઉપર આપ પધારો, સેવા ચલાવો ત્યાંય, ગોવર્ધન રસિયા રે. મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા, સાધુ પાડાને ઘેર રે. વચન સુણ્યા ગિરિવર પ્રભુના, વાત પૂછી કરી પેર, ગોવર્ધન રસિયા રે. સાધુ પાડાએ શ્રી મહાપ્રભુને કહે છે, પ્રગટ્યાનો પ્રકાર રે. દેવ દમન નામે પ્રગટ્યા છે, મહિમા પરમ પાર, ગોવર્ધન રસિયા રે. ગિરિવર ઉપર આપ પધાર્યા, સામે મળ્યા નિજનાથ રે. અંગો અંગ ભેટી સુખ ઉપનાયું, જોડ્યા પછી બે હાથ, ગોવર્ધન રસિયા રે. ગોવર્ધન ઉદરણ ઘરનું નામ ધર્યું, શ્રીનાથ રે. મોર પીછ મુગટ ધરાવ્યો,
બંસી દીધી હાથ ગોવર્ધન રસિયા રે પાટે બેસાડીને ભોગ ધરાવ્યો ત્યાંથી પધાર્યા પરે નિજ જન મન આનંદ વધાર્યો દૂર દીકી દાતન તાપ ગોવર્ધન રસિયા રે મારે મન વસિયામ નાથ ગોવર્ધન રસિયા રે ગિરી કંદ્રામાંથી પ્રગટ થયા પ્રભુ આપ ગોવર્ધન નાથ રે નંદ જસોમતી કેરા લાલન વ્રજસો કીધું સનાથ ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજનાથ મધુર વાલો હસિયા બોલ સિગિરાજ ધરણ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી લાલ કી જય શ્યામ શ્યામ સુંદર સુંદર શ્યામને મહારાણી રાણી કી. કી જય આપણે આપણા ગુરુદેવ કી જય બોલ સિગિરાજ ધરણ કી જય. અમ, સરસ હતું આખું ચક્ષુસા ગિરિરાજ છે ચક્ષુસા બહુ સરસ ભજન હતું, બહુ જ હા ફાઇન કીર્તન હતું. આખું ગયા તે દિવસે વાર્તા વાંચી હતી ને એના ઉપર જ હતું હા હમણાં લા બહુ સરસ હતું. હા લે રીટા આંટી ચક્ષુસા છે ગાવાની છે એવી આશીર્વાદ. આપણે વર્ષા પ્રિતેશ વર્ષાબેન તમે વર્ષાંડી તમે ક્યાંથી છો? જય શ્રી કૃષ્ણ. તમે ક્યાંથી છો? ઇન્ડિયામાં છો કે અહીંયા છો? ક્યાંથી છો? વર્ષા પ્રિતેશ અનમ્યુટ કરશો? તમે સંભળાતું નથી મને. અનમ્યુટ કરશો ને? એક મિનિટ. જય શ્રી હું કૃષ્ણ ઇન્ડિયામાં આંટી. જય શ્રી કૃષ્ણ બેન. તમે હું ક્યાંથી છો? ઇન્ડિયાથી છું, હૈદરાબાદ થી છું. ઓકે ઓકે. અચ્છા તમે હૈદરાબાદમાં રહો છો? હા, હૈદરાબાદમાં રહું છું. હું યુએસએ આવવાની છું. નેક્સ્ટ વીકમાં આવું છું યુએસએ કેલિફોર્નિયા. ઓકે શ્યોર બરાબર. ઓકે મારી સાથે. ગુડ. તમે કાયમ સત્સંગમાં હોવ છો એટલે મેં કહું આજે તમે પૂછ્યું કે તમે ક્યાંથી છો. ના, જય ઇન્ડિયામાંથી શ્રી છું. કૃષ્ણ. બહુ સરસ. તમારો સત્સંગ બહુ સરસ થાય છે. હા મજા તમે આવે છે કાયમ હોવ છો, સાંભળવાની. હું કાયમ જોઉં છું તમે હોવ છો જ. વેરી નાઇસ. એ બહુ સરસ. હા. તમારો નંબર મને ટેક્સ કરશો? આઈ ડોન્ટ નો આ નંબર કયો છે પણ તમારો નંબર ટેક્સ કરો ને, નહીં તો મને બોલો ને નંબર તમારો અહીંનો યુએસ નો. યુએસ નો નંબર નથી મારી પાસે. હું તમે ત્યાં આવ્યા પછી આપીશ. ઓકે મને મેસેજ મારા કરજો. બાબાનો મારો આ જ નંબર વોટ્સઅપ ત્યાં જ વાપરું છું. આ ઇન્ડિયાનો નંબર છે ને એ જ ત્યાં હું વાપરું છું. તો ઇન્ડિયાનો કયો નંબર છે? 9849 9849 31 ઓકે 37 ઓકે 02. 62 ઓકે ઓકે થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ બેન. બહુ મજા આવે છે સાંભળવાનું મને તો. ચક્ષુસા આશીર્વાદ લઈ લેને. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ધરણીના ચરણ ક્યાં કેસો ધરણીના ચરણ કેરો શ્રી વલ્લભના કંચન સબ જગ માહી અંધેરો ભરોસો ધરણીના ચરણ કેરો साधन और नहीं आकली में जासु होत निवेरो सूर्य कहाँ कहे विद्वान रो बिना मोल को चेरो भरोसो धरईन चरण केरो ધરણીન ચરણ કેરો ભરોસો ધરણીન ચરણ કેરો. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.
આપણી વાણીમાં, વિચારમાં અને વર્તનમાં કોઈ ભૂલ થઈ હોય તો પ્રભુ અમને ક્ષમા કરજો. આજના સત્સંગમાં ગમે તે વિચાર, વાણી કે વર્તનમાં ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો બધા વૈષ્ણવોને. જય શ્રી કૃષ્ણ. અને બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. હમ. જય શ્રી કૃષ્ણ બધા. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ બધા વૈષ્ણવને. જય શ્રી કૃષ્ણ. મજા આવી ગઈ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. સુંદર ભજન હતું. મીતાબેન જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.